સંભળાય નહીં. કથા સુણી સુણી ફૂટ્યા કાન સ્વયનાયું બ્રહ્મ. આવું મને રાખે છે. માટે theory of rebirth બહુ સુંદર રીતે સમજતા રહેજો, જાણતા રહેજો, વિચારતા રહેજો. એ જ સંદર્ભને વધુ સુસ્પષ્ટ કરવા માટે એક સાથે 3 શ્લોક 9, 10 અને 11. તમારું કોઈ બોલવા નથી, તમે માત્ર બોલો. શ્રોત્રં ચક્ષુસ્પર્શનં ચ રસनं ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ઉત્ક્રામન્तं સ્થિतं વાપી ભુञ्जानं વા ગુણાન્વિतं વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યन्ति જ્ઞાનચક્ષુષः યતન્તો યોગિનશ્ચૈनं પશ્યन्त्यात्मन्यवस्थितं યતन्तોऽપ્યકૃતાત્માનઃ નૈनं પશ્યन्ત ચેતસઃ. સરસ. તમને જાણે શરીર બધું ઉતાવળ આવ્યું હોય તો ખડપડાટ બહુ વાત છે. તો હવે એ સંદર્ભમાં આગળ વાત કરે છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રહણમેવ ચ. એટલે આ જીવાત્મા શ્રોત્રમ એટલે કાન, આંખ અને સ્પર્શમ એટલે ત્વચા, રસનમ એટલે જીભ અને નાક આદિ ઇન્દ્રિયોને અને મનને આશ્રય કરીને વિષયોને ભોગવે છે. આ શ્લોકમાં 9મા શ્લોકમાં એટલું જ કહ્યું કે આ જીવાત્મા જ્યારે નવું શરીર પ્રાપ્ત કરે ત્યારે નવા શરીરને પ્રાપ્ત કર્યા બાદ જોજો જે નવું શરીર હોય ઘરમાં એ તો જડ હોય, પણ આ જીવાત્મા સાથે લઈને આવે શું? પેલી 5 ઇન્દ્રિયો, પેલી 5 શક્તિ, આંખની જોવાની શક્તિ, કાનની સાંભળવાની શક્તિ, જીભની સ્વાદ લેવાની અને ત્વચાની સ્પર્શની શક્તિ. આ શક્તિઓ, શક્તિ એટલે અદ્રશ્ય, શક્તિ એટલે એનર્જી. એનર્જી ઇઝ ઓલવેઝ અનસીન રિયાલિટી. એટલે મન પણ અદ્રશ્ય તત્વ છે. તો મન 5 ઇન્દ્રિયોને લઈ જાય છે, પણ ગર્ભની અંદર જે શરીર છે એ શરીર તો જડ છે, પણ આ મન જીવાત્મા પોતે ચેતન. એટલે એ ચૈતન્ય જીવાત્મા અને મન અને 5 ઇન્દ્રિયો એ બધું લઈને જાય છે. અને લઈને જાય છે માટે ગર્ભમાં જે બાળક હોય છે એ જયારે જીવાત્માનો પ્રવેશ થાય થતાની સાથે આંખથી જોવાની, કાનથી સાંભળવાની, જીભથી સ્વાદ લેવાની, ત્વચાથી સ્પર્શેન્દ્રિયની બધી શક્તિ પ્રાપ્ત કરે છે. અને આવી રીતે નવું શરીર ધારણ કરી અને આ જીવાત્મા ફરીથી ત્યાં યાત્રા શરૂ કરે છે. એક વસ્તુ નિશ્ચિત થઈ ગઈ કે જીવાત્મા છે ને એ સ્થૂળ શરીર નથી. સ્થૂળ શરીર બધું મળતું પડ્યું હોય છે, એને થોડીક ઉત્ક્રમણ કરી જાય છે એટલે જીવાત્મા સ્થૂળ શરીર નહીં. તો શું જીવાત્મા એક સૂક્ષ્મ શરીર છે? આપણે 3 શરીર છે. હવે ચર્ચા નહીં કરું, તમે બહુ આગળ વધેલા સાધકો તમારે. વી હેવ 3 બોડી: ફિઝિકલ ગ્રોસ બોડી, સટલ બોડી એન્ડ કોઝલ બોડી. આપણે 3 શરીર છે. સ્થૂળ શરીર જે આપણા પાસે છે તે જે સ્મશાનમાં બાળી નાખવામાં આવે છે સ્થૂળ શરીર. પછી સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર એટલે મન અને 5 ઇન્દ્રિયો જે આ શરીર સાથે શરીરને મૂકી અને આગળ જાય છે તે નવા જન્મ માટે પ્રવાસ કરે છે સૂક્ષ્મ શરીર. અને એક છે કારણ શરીર જે અજ્ઞાન છે એને કારણ શરીર કહેવામાં આવે છે. ટૂંકમાં અત્યારે પ્રસંગ ચાલે છે સ્થૂળ શરીર. હવે સાંભળજો, જીવાત્મા જયારે જાય છે ત્યારે સ્થૂળ શરીર મૂકીને જાય છે એટલે સ્પષ્ટ થયું કે સ્થૂળ શરીર મરે છે, જીવાત્મા મરતો નથી. જીવાત્મા તો અમર છે. એક વાત. બીજી વાત, આ જીવ નવા શરીરમાં દાખલ થાય છે એટલે જેને છોડીને જાય છે એ પણ નહીં, અને જેને પકડે છે, ગ્રહણ કરે છે, સંક્રમણ થાય એ પણ નહીં. એટલે જીવાત્મા તો ભાઈ આ બંનેથી જુદો છે. સારું, હવે જેને લઈને જાય છે એટલે હું જો 5 વસ્તુનો સામાન લઈ જતો તો હું બિસ્તરો ના કે બોકાને તો લઈ જઉં છું. એવી જીવાત્મા છે લઈ જાય છે 5 ઇન્દ્રિયોનું મનને. એટલે જીવાત્મા 5 ઇન્દ્રિયો પણ નથી, મન પણ નથી, એટલે સૂક્ષ્મ શરીર પણ નથી. એટલે જીવાત્મા સ્થૂળ શરીર નહીં, સૂક્ષ્મ શરીર નહીં, આ બધાથી ન્યારો છે અને જુદો છે. તો જીવાત્મા છે કોણ? એવો પ્રશ્ન આપણી સમક્ષ ઉભો થાય છે. વાસ્તવમાં જેમ પેલું ઘટાકાશ છે કોણ? તો મહાકાશ છે એ જ ઘટાકાશ છે. બંગડીમાં સોનું છે કોણ? તો જ્યાં જ્યાં બંગડી છે એ જ સોનું છે અને સોનું જ બંગડી રૂપે દેખાય છે, જુદું છે નહીં. બોલાય સોનું અને બંગડી 2 પણ છે એકની એક વસ્તુ. બંગડીથી સોનું જુદું થઈ શકે નહીં, આ વસ્ત્રથી રૂ જુદું થઈ શકે નહીં.
આ ઘડો છે એનાથી માટી જુદી થઈ શકે નહીં, કારણ કે માટી છે એ ઘડો બને, માટી કોળિયું બને, માટી નળિયા બને. એ પ્રમાણે અહીંયા સુસ્પષ્ટ કરવામાં આવે છે આપણને કે આ જીવાત્મા છોડીને જાય છે એ પણ નહીં, સાથે લઈને જાય છે એ પણ નહીં, નવું શરીર ધારણ કરે છે એ પણ નહીં, બધાથી જુદો છે. આગળ શ્લોકમાં કહ્યું, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા નાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુ. આ જીવાત્મા શરીરને છોડીને ગયો તોય તમે ઓળખ્યો નહીં, નવા શરીરને પ્રાપ્ત કરે તોય તમે ઓળખતા નથી, શરીરમાં રહી અને પાછે 5 ઇન્દ્રિયો દ્વારા આંખથી રૂપ ભોગવે, કાનથી શબ્દ ભોગવે, જીભથી સ્વાદ ભોગવે તોય તમે ઓળખતા નથી. ઉત્ક્રામંતમ સ્થિતમ પાપી, ચિત્ત થઈ શરીરમાં અને બધું ભોગવે છે તો એ જીવાત્માને સાચા સત્ય સ્વરૂપે આપણે ન ઓળખી શક્યા. આપણે મૂળ છીએ, આપણે અજ્ઞાની છીએ. માટે અહીં કહ્યું છે વિમૂઢા નામ પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુ. જેની પાસે જ્ઞાન રૂપી ચક્ષુ હોય એ કદાચ જીવાત્માને સત્યાત્મા ઓળખી શકે. જીવાત્મા એ છે કોણ? એટલે વિમૂઢા મૂળ લોકો છે, એ લોકો અજ્ઞાની લોકો છે, એ લોકો નથી ઓળખી શકતા જીવાત્માને. કયો જીવાત્મા? શરીર છોડીને જનારો, નવા શરીરને પ્રાપ્ત કરનારો, મનસ્રષ્ટાની ઇન્દ્રિયાની, મન અને 5 ઇન્દ્રિયોને લઈને ઉડનારો એ જીવાત્મા હકીકતમાં કોણ છે? જે મોટા ભાગના પૂછું કે ઘટાકાશ શું, ઘટાકાશ શું, ઘટાકાશ એટલે ઘટાકાશ, ગળાની અંદર ઘટાકાશ, એવું નહીં. ઘટાકાશ છે એ જ મહાકાશ છે. હું તમને બધું દરિયા કિનારે ઉભા હો અને મોજું દેખાય તો દેખાય, તરંગ દેખાય તો તરંગ દેખાય. આ તરંગ એટલે શું? તરંગ એટલે તરંગ. સ્વામીજી મોજા એટલે મોજા એ અજ્ઞાન છે. પણ મોજાનો જન્મ ક્યાંથી થયો? સાગરમાંથી. મોજા જીવે છે ક્યાં? સાગર ઉપર કિનારે અથડાઈ છિન્ન ભિન્ન થઈ અને વિલીન શેમાં થઈ જાય છે? સાગરમાં. મોજાનું કન્ટેન્ટ શું? મોજાની ભીતર શું? તો કે પાણી. સાગરની ભીતર શું? તો કે પાણી. પાણી તો બંનેમાં એક જ છે. અને જે કોઈ જ્ઞાની એમ સમજે આ મોજું એટલે નામ અને આકાશ, મોજું એ મોજ નથી પણ મોજું તો પાણી તત્વ છે, એ સાચો જ્ઞાની છે. દરિયા કિનારે ઉભા થઈએ અને પૂછીએ શું દેખાય છે? સ્વામીજી મને તો મોજા દેખાય છે. કેટલા મોજા છે? ગણાય નહીં, વિનાય નહીં, અસંખ્ય મોજા 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 અને મોજા. કેટલા છે? બહુ મોજા છે. બીજો જ્ઞાની માણસ ઉભો છે, શું દેખાય છે? મને કંઈ દેખાતું નથી. માત્ર એક જ વસ્તુ છે, જળ જળ અને જળ. જળ સિવાય કંઈ. પરપોટામાં પાણી, મોજામાં પાણી, પીણના ગોટામાં પાણી, પાણી પાણી અને પાણી. જ્ઞાની છે એક દેખાય, અજ્ઞાનીને અનેક દેખાય. જીવાત્માની અનેકતા જોનારો વિમૂઢ છે, અજ્ઞાની છે. પણ જે એવું સમજે છે કે પરમ તત્વ પરમાત્મા છે એ જ આ જીવાત્મા છે. ખરેખર તો આ પરમ તત્વ પરમાત્મા છે એ જ જીવ થયો છે. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આવું જેને જ્ઞાન છે એની પાસે જ્ઞાન ચક્ષુ કહેવાય. અને એ સમજી જાય છે કે ખરેખર અજ્ઞાનમાં આ જીવ કહેવાય છે. જેમ અજ્ઞાનમાં ઘટાકાશ કહેવાય, હકીકતમાં મહાકાશ જ છે, એમ અજ્ઞાનમાં જીવ કહેવાય છે. પણ વાસ્તવમાં હું જીવ નહીં, હું કરતા નહીં, હું ભોગતા નહીં, હું તો પરબ્રહ્મ છું, હું સત છું, ચિત્ત છું, આનંદ છું. આઈ એમ એક્ઝિસ્ટન્સ, બ્લિસ એન્ડ કોન્શિયસનેસ. આવું જ્ઞાન ચક્ષુ દ્વારા જે સમજે છે એ જીવાત્માને સાચા અર્થમાં જોઈ શકે છે. માટે કહું વિમૂઢા નામ પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. અને અંતે કહે છે 11મા શ્લોકની અંદર યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંતાત્મન પશ્યતમ. ત્યાં આપણને એવું સમજવામાં આવ્યું છે કે જે યત્ન કરતા યોગીઓ પોતાના હૃદયમાં રહેલા એ આત્માને તત્વથી જાણી શકે છે જ્ઞાન ચક્ષુ દ્વારા. એ ભાગ્ય છે. પણ કેટલા કહેવાય છે અકૃતાત્મા, અશુદ્ધ ચિત્તવાળા, અચેતસ અજ્ઞાનીઓ પ્રયત્ન કરવા છતાં પણ આત્મદર્શનથી વંચિત રહી જાય છે. કારણ કે એ લોકો પાસે જ્ઞાન ચક્ષુ નથી. હું તમને એ કહેવા માંગુ છું કે તમારે પૂર્ણિમાનો ચંદ્ર જોવો હોય અને તમારા ઘર પાસે દેખાતો ના હોય, કોઈ તમને એમ કે પેલા પહાડ ઉપર ચડી જાઓ અને પહાડ ઉપર તમને પૂર્ણિમાના ચંદ્રના દર્શન થશે. તમે પહાડ ઉપર ગયા કોઈ ચંદ્ર પર ના દેખાય. તમે કોઈને કહ્યું અરે દૂરબીન લાવો, દૂરબીન લગાડી તો ના દેખાયો. તમે પહાડ ઉપર છો, વચ્ચે કઈ ઓબ્સ્ટેકલ નથી, ચંદ્ર જગ્યા છે, પૂર્ણિમાનો ચંદ્ર છે, તો તમને દેખાતો નથી. એનું કારણ શું? એનું કારણ એક જ છે, કાંટાને મોતિયો આવ્યો છે એટલે દેખાતું નથી. પણ દૂરબીન લગાવો તો ના દેખાય. એના માટે મોતિયાનું ઓપરેશન જ માત્ર કરાવવું પડે. એમ દોષ આપણી દ્રષ્ટિનો છે. ઐક્યની દ્રષ્ટિ જેની પાસે ના હોય, સમ્યક દ્રષ્ટિ જેની પાસે ના હોય,
નામ અને આકારને બાદ કરી અંદર ભીતરનું તત્વ જોવાની તરફી જ એની પાસે ન હોય એટલે હું કહેવા માંગુ છું કે આ શરીર છે ધીસ ઇઝ કન્ટેનર બટ વોટ ઇઝ ધ કન્ટેન્ટ ઓફ અવર ફિઝિકલ ગ્રોસ બોડી container is nothing but Satyachit and Ananda that is in itself existence, peace and consciousness. આટલા બધા માણસો બેઠા છે, આમ હજારો સ્ત્રીઓ છે, પુરુષો છે, આટલા યુવાનો છે, આ બધી બહેનો છે, આટલા બધા છે, નામ અલગ, રૂપ અલગ, તમારો ગુણ અલગ, તમારી અટક અલગ, તમારો કુટુંબ અલગ, તમે આટલા બધા છો, ઘણા બધા છો, ના 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 એક જ છે, નામ પૂછી નાખ્યા મેં, આકાર કાઢી નાખ્યા, લિંગ સ્ત્રી પુરુષના કાઢી નાખ્યા, તો બધામાં વિલસી રહેલો આત્મા તો માત્ર એક છે. આવા જેની પાસે જ્ઞાન ચક્ષુ હોય એક પરમાત્માના દર્શન કરી શકે અને એક અખંડ અદ્વિતીય પરમાત્માને પોતાની ભીતર સેલ્ફ ઇન મી ઇઝ સેલ્ફ એવરીવેર, મારી ભીતર જે આત્મા છે એ જ આત્મા બધામાં વિકસી રહ્યો છે. કૂતરામાં પણ એ આત્મા, ગાયમાં પણ એ આત્મા, ચાંડાળમાં પણ એ આત્મા. નથી કોઈ ભેદ જાતિના, નથી કોઈ ભેદ ધર્મના, નથી કોઈ ભેદ વર્ણના. આ તો અજ્ઞાનીઓ ઉભા કર્યા છે કે તું હિન્દુ છે, તું મુસલમાન, તું પારસી, તું શીખ. આ તો નામ છે અને નામ કોના? એ શરીરના. અને શરીર કેવું? નાશમાં જન્મવા વાળું અને મરવા વાળું. જન્મવા વાળા મરવા વાળાની મોખાણ મૂકી દો, જે અજર છે, અમર છે. આત્મ તત્વ મને સ્પર્શ કરી લો અને પકડી લો, એની સાથે આત્મ સાક્ષાત્કાર કરો, વેળો વાર થઈ જશે. વિમૂઢા નામ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. પરમાત્માને પ્રાર્થના કરું આપ સૌને એવી દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન ચક્ષુ પ્રદાન કરે, નાત જાત ધર્મના ભેદ ભૂલી આત્માનું દર્શન કરી અને આપ સૌ સુખી થાવ એવી પરમાત્મા આપ સૌને પ્રેરણા, શક્તિ અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે વાણીનો વિરામ. યાદ કરાવી દઉં, આવતીકાલે પણ સમય 5:30 રહેશે. આના કરતા પણ અલૌકિક અને અદભુત કાર્યક્રમ આવતીકાલે આપ સૌની સમક્ષ બરોબર 5:30 રજૂ કરવામાં આવશે. શાહના પરિવારના વડીલ મુરબ્બી શ્રી મહેન્દ્રભાઈ શાહ તથા શ્રી દિલીપભાઈ શાહ સ્વામીજીને પુષ્પગુચ્છ અર્પણ કરી આશીર્વાદ મેળવશે. મનન અભ્યાસ મંડળના કમિટી મેમ્બર્સ શ્રી રશેશભાઈ શાહ, શ્રી જગદીશભાઈ કોઠારી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વામીજીને આશીર્વાદ લે છે.
ભગવંતી શુભારંભ કરીએ તે પૂર્વે મંત્ર એક માત્ર બોલાવવામાં આવશે, ઉર્ધ્વમૂલઃ. આપ સૌ બોલશો, ત્યારબાદ શાંતિ પાઠ અને ગઈકાલની અધૂરી વાત આગળ ચલાવવામાં આવશે. ભગવદ્ ગીતા તૃતીય ષટક અધ્યાય 15 પુરુષોત્તમ યોગ મંત્ર 1. શ્રી ભગવાનુવાચ અવાજ બરોબર નથી, જોરથી પણ જો તમે તમારી બે જણ પાસે બે ચોપડી નહીં, બે જણ પાસે બે જ રાખો. કેમ ઝઘડો? ચલો, તારી ચોપડી તારી પાસે રાખતું, તારી ચોપડી બધી વાંચ. માઇક એક છે, ચોપડી તો બે છે ને. શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલવદન શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદોષિ યસ્ય પર્ણાનિ યસ્तं વેદ સ વેદવિદઃ ઓમ શન્નો મિત્રઃ શં વરુણઃ શન્નો ભવત્વયઃ શન્ન ઇન્દ્રો બૃહસ્પતિः શન્નો વિષ્ણુરુદ્રઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ગઈકાલે આપણે વિચારણા કરી ચૂક્યા. વિમૂઢા જ્ઞાન પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. જેની પાસે જ્ઞાન રૂપી ચક્ષુ નથી એને માટે આત્મદર્શન મુશ્કેલ છે, અઘરું છે. જેની પાસે જ્ઞાન ચક્ષુ છે એ જીવાત્માને પરમાત્મા માની અને પરમાત્માનું આત્મતત્વનું દર્શન કરી. જે જીવાત્મા શરીરમાં રહેતો, ઇન્દ્રિયોનો સહારો લઈ અને ભોગ ભોગવતો જીવાત્મા નિરાકાર છે, અશરીર. કઈ રીતે ભોગવે? તો ઇન્દ્રિયોનો સહારો લે. શરીર એટલે મીડિયા, શરીર એ માધ્યમ છે, એ માધ્યમનો સહારો લે. માધ્યમનો સહારો લઈ અને ભોગ ભોગવે છે. ભોગ ભોગ્યા બાદ શરીર છોડીને ઉત્ક્રમણ કરીને જાય છે. ગયા બાદ નવા શરીરને સંક્રમણ દ્વારા પ્રાપ્ત કરે છે. આવું બધું કરે છે અને છતાં તમે જાણતા નથી, એવો એક પ્રશ્ન કૃષ્ણ પરમાત્મા ઉભો કર્યો અને સમજાવ્યું. અને આપણે વિચાર કરી ગયા. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વાગુણાન્વિતમ વિમૂઢા જ્ઞાન પશ્યંતિ. પણ મૂઢ લોકો
જે લોકોને જ્ઞાન નથી એવા અજ્ઞાની લોકો એ આટલું બધું જીવાત્મા કરતો હોવા છતાં, ભોગ ભોગવતો હોવા છતાં, ઉત્ક્રમણ કરીને જતો હોવા છતાં, સંક્રમણ કરી નવા શરીરને પ્રાપ્ત કરતો હોવા છતાં પણ એને જાણી શકતા નથી તત્વથી, જાણી શકતા નથી જ્ઞાનથી, જાણી શકતા નથી અભેદ બુદ્ધિથી, જાણી શકતા નથી સૂક્ષ્મ બુદ્ધિથી, જાણી શકતા નથી નિશંક અને નિસંદેહ રીતે. કારણ કે લોકો પાસે જ્ઞાન ચક્ષુ નથી. અને જાણે છે કોણ? જેની પાસે જ્ઞાન ચક્ષુ છે તે. એવી ચર્ચા ગઈકાલે આપણે કરી. અને એ ચર્ચાને અંતે કોને માટે આત્મદર્શન શક્ય અને કોના માટે મુશ્કેલ છે એવો તાત્વિક વિચાર પણ આપણે કરી ગયા. યતંતઃ પશ્યંતિ, જે સાધન ચતુષ્ટય સંપન્ન છે, પ્રમાદથી મુક્ત છે, શ્રવણ મનન નિધિધ્યાસનના અધિકારી છે, ગુરુ કૃપાથી વંચિત નથી અને ગુરુ કૃપાના પ્રિય પાત્ર બની ચૂક્યા છે, એ બધા જ પુરુષાર્થ કરી યત્ન દ્વારા આત્મ દર્શન કરી છે. જ્યારે કેટલાક એવા છે અકૃતાત્મન, અચેતસ, અશુદ્ધ ચિત્તવાળા અને અજ્ઞાની, એવા લોકો આત્મ દર્શનમાં સફળતા પ્રાપ્ત કરતા નથી. તો જે લોકોને આત્મ દર્શનમાં સફળતા પ્રાપ્ત ન થાય, જે લોકો પાસે જ્ઞાન ચક્ષુ ન હોય, જે લોકો પ્રમાદ મુક્ત ન થઈ શકે, જે લોકો સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી નથી, એટલે વિવેક, વૈરાગ્ય, શમ, દમ, તિતિક્ષા ઉપરથી શ્રદ્ધા, સમાધાન અને મુમુક્ષુત્વ એવું જેનામાં નથી, અને જે અજ્ઞાની છે, અશુદ્ધ ચિત્તવાળા છે, શું એ લોકોનું જીવન બરબાદ થઈ જશે? ના, એવું નથી. કૃષ્ણ પરમાત્માએ અહીંયા ધારણ આપી અને એવા જે આત્મ સાક્ષાત્કાર જ્ઞાન ચક્ષુ દ્વારા, શુદ્ધ ચિત્ત દ્વારા ન કરી શક્યા હોય એ લોકોને પ્રથમ ચિત્ત શુદ્ધિનો ઉપદેશ, આદેશ, સંદેશ અને સંકેત આપવા. કોઈએ નિરાશ થવાની જરૂર નથી. આ તો મોટા મોટા જ્ઞાનીઓનું કામ છે, એવી ભ્રાંતિમાં રહેવાનું નહીં. બંધ કરો ટેલિફોન, નહીતર મોતની ઘંટડી વાળી. તો કોઈએ નિરાશ થવાનું નહીં, લઘુતા ગ્રંથિથી પીડાવવાનું નહીં, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એના દ્વારા કોઈ પીડાવવાની જરૂર નથી. બીજો રસ્તો પરમાત્માએ બતાવ્યો કે કઈ વાંધો નહીં, જો આપણી પાસે એ સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે નામ અને આકારને બાદ કરી અને આત્મ તત્વને જોવાની દ્રષ્ટિ, અર્થાત કન્ટેનર છોડી અને કન્ટેન્ટને જોવાની દ્રષ્ટિ. અર્થાત ઉપાધિને છોડી અને નિરુપાધિક આત્મ તત્વના દર્શન કરવાની ક્ષમતા જેની પાસે નથી, એવા જરા પણ મૂછાવાની જરૂર નથી. ધીરે ધીરે આગળ વધવાનું, ક્રમે ક્રમે આગળ જવાનું. ચિત્ત શુદ્ધ ના હોય તો ચિત્ત શુદ્ધિ માટે પ્રયાસ કરવાના. પણ સ્વામીજી, એ ચિત્ત શુદ્ધિ માટે અમે ઘણા પ્રયત્નો કર્યા, નિષ્કામ કર્મ કર્યા પણ પત્તો ના ખાધો, જપ કર્યા પણ અમારો પત્તો ના ખાધો, નદીઓમાં સ્નાન કર્યા, દાન કર્યા, બધું ઘણું કર્યું, કઈ વાંધો નહીં. એ બીજો રસ્તો કૃષ્ણ પરમાત્મા સૂચવે છે. અને જેમ સીધો સપાટ રસ્તો જતો અચાનક વળાંક આવે, એમ ગ્રંથ અનાયાસે વળાંક લે છે અને કૃષ્ણ પરમાત્મા એક નવા વિષયને સ્પર્શ કરે છે. અને એ વિષય છે પ્રતીકોપાસના, પ્રતીકની ઉપાસના. પ્રતીક આંખે દ્રશ્ય છે પણ પરમાત્મા અદ્રશ્ય. સમજી લેજો, એબ્સ્ટ્રેક્ટ વસ્તુ હોય, સીધે સીધી ગ્રહાય નહીં એવી હોય, કે અઘરો વિષય હોય. ઇલેક્ટ્રિસિટી આંખે દેખાય નહીં પણ સિદ્ધાંતો દ્વારા સમજી શકાય. લો ઓફ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ નિયમ આંખે દેખાય નહીં, સર્વવ્યાપ્ત છે, બધે જ છે, છતાં એક સ્થળે પણ દેખાય નહીં. એટલે પેલા ન્યૂટનને કબરમાંથી ઉભો કરો ને તો એ આંખે ના જોઈ શકે, સિદ્ધાંતો કરી શકે. એ સિદ્ધાંતો દ્વારા સમજી શકાય. પણ એના માટે
સૂક્ષ્મ બુદ્ધિ. મને બહુ આનંદ થાય ત્યારે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના ટીવી પર ક્લાસીસ આવે છે, બહુ સુંદર ભણાવવામાં આવે છે, પણ આપણે લાભ લેતા નથી. બહુ સુંદર સવારના 6 વાગ્યાથી આ બધું શરૂ થઈ ગયું. અને તમે મેથેમેટિક્સ, એલ્જિબ્રા, જ્યોમેટ્રી એટલે ભૂમિતિ, બીજગણિત, ગણિત એવા વિષયો જ્યારે શીખતા હો ત્યારે ઘણી બધી વસ્તુ એવી હોય કે દેખાય નહીં. આમ ધારવાનું કે અમારું ધારો કે આની કિંમત 5 હોય તો એટલે કે આની કિંમત 5 દેખાય નહીં, પણ શું ધારવાની તો દાખલો આગળ ચાલે, બાકી દાખલો આગળ ચાલે નહીં. સારું, હવે મારે તમને એ કહેવું છે, જ્યારે મોટી મોટી હાઇપોથિસિસ, સૈદ્ધાંતિક કલ્પના જેને કહેવાય, એ જ્યારે કરવામાં આવે ત્યારે શરૂઆતમાં કંઈ ન હોય કલ્પના કરવામાં આવે, પણ જ્યારે સાબિત થઈ જાય ત્યારે આખો સિદ્ધાંત નવો નિયમ લઈ અને આપણે બહાર આવતા હોઈએ છીએ. ટૂંકમાં જ્યારે કોઈ એવું તત્વ હોય કે આંખે દેખાય નહીં, ઇન્દ્રિયોથી પકડાય નહીં, તર્ક અને બુદ્ધિ ચાલે નહીં, ત્યારે કોઈ દેખાય એવી વસ્તુની મદદ લેવામાં આવે છે. અને સિદ્ધાંત ખબર છે, શિક્ષણકારોએ કેજી ક્લાસથી એકડિયા બગડિયાથી આ સિદ્ધાંત લાગુ પાડે. અને આપણે જ્યારે નાના હતા અને નિશાળમાં ભણતા હતા, અને કઈ નહીં આપણે નથી એનો. હવે ઇંગ્લિશ સ્કૂલમાં ભણતા આવીએ તો A for apple, B for bat, C for cat, D for તમને સારું. હવે મારે એ કહેવું છે કે આપણો છોકરો છે એ કઈ એપલ ભણવા જાય ના, એને એ શીખવાડો છે. અને એ ને બી ને સી ને ડી બધું ભેગું કરી અને નવો શબ્દ બને, અને શબ્દનો અર્થ શું થાય જેનાથી કોમ્યુનિકેશન થઈ શકે. આપણે એને માટે કરીએ તો પણ આપણે છોકરાને બોલાવીએ, માત્ર હું ભણાય એપલ, બેટ, કેટ, એટલે કૂતરા બિલાડા ઘરમાં છે, નિહાળમાં જવાનું શું જરૂર? પણ એનું અભિસંધાન એપલ જોડે. there is a conditioning of apple and a. શું કરવા પેલાને એબ્સ્ટ્રેક્ટ એ છે એનો એબ્સ્ટ્રેક્ટ મિનિંગ ના સમજાય એટલા માટે એને એપલ બતાવવામાં આવે છે અને એપલને એ સાથે જોડવામાં આવે, કન્ડિશનિંગ કરાય. પછી એવું કન્ડિશનિંગ થઈ જાય કે છોકરો એપલ જોતા સાથે પપ્પા એ, અને એ જોઈએ તો પપ્પા એપલ. પપ્પો એપલ નહીં, પણ એ અને એપલ. હવે થાય છે શું એમ, પેલાને એબીસીડી જલ્દી આવી જાય. અમે ભણતા હતા તો રંગીન ચિત્રો નહોતા, એવા રદ્દી કાગળ જે બનાવે એમાં હું છાપેલી ઘણી વાર એ દેખાય નહીં, આ ગોખે જ રાખીએ, બોલે જ રાખીએ, માતર સાહેબ ખુશ. અને ઘેર મહેમાન આવે બેન ચૂપર ઉભો રાખે, બોલી જતો આપણે બોલી જઈએ. એટલે ચોકલેટ પી પર અમારા જમાને નારંગી બસી હતી, એ અડધી નારંગી માટે આખી કવિતા બોલી હતી કડકડાટ. પણ સમજાવવા એ માંગુ છું તમને કે જયારે નિશાળો ભણતા હતા ત્યારે આપણને ABCD શીખવા માટે આવા ચિત્રોની મદદ આપવામાં આવતી હતી. એવી રીતે મોટા થયા અને શાસ્ત્ર ન સમજ્યા, ઋષિ મુનિઓએ એવો પ્રયોગ કર્યો. આત્મા એક છે, સર્વવ્યાપ્ત છે, નિરાકાર છે, આંખે દ્રશ્ય નથી, ઇન્દ્રિયથી પકડાય તેવો નહીં, મન બુદ્ધિની પેલે પાર છે, થોથા પોથાથી સમજાય નહીં. તો કેવી રીતે સમજાવો? તો એને માટે પ્રતીકો આપણને આપવામાં આવે. કોઈ તો રામ એ ભગવાન છે, કોઈ કૃષ્ણ એ ભગવાન છે, કોઈ કે વિષ્ણુ એ ભગવાન છે. આવું બધું કહ્યું કે વિષ્ણુ અને ગણપતિ આ બધા ભગવાન છે, દેવી દેવતાઓ છે. પણ આપણને આવું નામ બોલવાથી પકડાય નહીં, એટલે પછી મૂર્તિઓ આપવામાં આવી કે ધનુર્ધારી રામ, બંશીધર હોય કૃષ્ણ, ક્ષીરસાગરનું સુતા હોય એવી ભગવાન વિષ્ણુ, અને એ જેના પર અભિષેક થયા કરે, અથવા એવી મૂર્તિ હોય ગળામાં હાફ હોય ને એ બધી જટા હોય, ગંગાજળ નીકળતી હોય ભગવાન શંકર. આવા જાત જાતની મૂર્તિઓ આરસની બનાવવામાં આવી. આ મૂર્તિઓ એટલે બીજું કાંઈ ના, એને પ્રતીક કહેવાય. મૂર્તિઓ એ પ્રતીક છે પરમાત્માને સમજવા માટે.
મૂર્તિ એ પરમાત્મા નથી, પણ મૂર્તિ દ્વારા મૂર્ત એટલે આંખે દેખાય તે, અને મૂર્તિ એટલે આંખ દ્વારા જોઈ શકાય તે, પણ એ મૂર્તિ દ્વારા પરમાત્મા અમૂર્ત છે, અમૂર્તને પ્રાપ્ત કરવા માટેની જે યોજના બનાવી એને પ્રતિકોપાસના કહેવામાં આવે છે. એટલે ફ્રોમ નોન ટુ અનનોન એક વસ્તુ જણાય છે, ફ્રોમ સીન ટુ અનસીન અર્થાત એક વસ્તુ દેખાય છે દ્રશ્ય ઉપરથી અદ્રશ્ય ઉપર જવાની એક કળા. અને મૂર્તિ આંખે દેખાય છે, આપણે નમસ્કાર કરીએ છીએ, હું તમને સ્પષ્ટ કરી દઉં, મૂર્તિ એ પરમાત્મા નથી, મૂર્તિ જળ છે, પરમાત્મા ચેતન છે. પણ જળ મૂર્તિમાં ચેતન પરમાત્માની ભાવના કરવી એને ઉપાસના કહેવામાં આવે છે. અને જો મૂર્તિઓ હોય તો જળ મૂર્તિઓ દ્વારા, જળ નામ અને આકારના પથ્થરની મૂર્તિઓ દ્વારા ચૈતન્ય પરમાત્માની ભાવના કરી અને પથ્થરની મૂર્તિ પર આરોપિત કરવાનું. યાદ રાખવાનું, ચૈતન્ય પરમાત્મા પર જળ મૂર્તિ ફૂંકી બેસાડતા નથી, પણ જળ મૂર્તિ ઉપર ચેતન પરમાત્માનો ભાવ લાદવામાં આવે છે, સુપર ઇમ્પોઝ કરવામાં આવે છે, આરોપિત કરવામાં આવે છે, પ્રોજેક્શન દ્વારા પ્રોજેક્ટ કરવામાં આવે છે. અને આપણા હૃદયની પરમાત્માની ભાવનાઓને જળમૂર્તિમાં જોવાનો એક પ્રયાસ, એનું નામ છે પ્રતિકોપાસના. પ્રતીક એટલે મૂર્તિ, પ્રતિમા એટલે મૂર્તિ, અને પરમાત્મા અમૂર્ત છે એટલે મૂર્તિ વગરનો છે. પરમાત્મા અદ્રશ્ય છે, મૂર્તિ દ્રશ્ય છે. મૂર્તિ જળ છે, પરમાત્મા ચેતન છે. મૂર્તિ એક સ્થળે એક સમય એટલે મૂર્તિ છે, દ્રશ્ય છે જે દેખાય તેવું. ઇટ ઇઝ લિમિટેડ બાય ટાઈમ એન્ડ સ્પેસ, ઇટ ઇઝ કન્ડિશન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ. એન્ડ લોર્ડ ઓલમાઇટી પરમાત્મા, અગર ઈશ્વર જેને કહેવામાં આવે છે તે ઇટ ઇઝ ફ્રી ફ્રોમ ટાઈમ એન્ડ સ્પેસ. એ પરમાત્મા સર્વવ્યાપ્ત છે, સર્વ સ્થળે છે, સૂક્ષ્મ છે, અદ્રશ્ય છે, નિરાકાર છે, એક છે, અખંડ છે, સર્વના હૃદયની ભીતર પણ છે અને બહાર પણ છે. મહાકાશની જેમ જે મહાકાશ ઘટાકાશમાં છે, મઠાકાશમાં છે અને બહાર પણ છે, એ રીતે પરમાત્મા સૌના હૃદયમાં પણ છે અને બહાર પણ છે. આવો એ પરમાત્મા ન સમજાય ઝડપથી, અને ઝડપથી સમજાય માટે પ્રતીકો આપવામાં આવે છે. પણ ભૂલ એ કરી બેઠા, ઋષિ મુનિઓએ સમજાવવા માટે પ્રતિમા તો આપી, પ્રતીકો તો આપ્યા, મૂર્તિ તો આપી, પણ આપણે એવા ગાંડા, એવા ઘેલા મૂર્તિઓ ભગવાન પૂછી બેઠા. અને જો મૂર્તિ ભગવાન હોત તો 16 વાર પેલા આક્રમણ કર્યું સોમનાથ પર, મૂર્તિઓ ખંડિત થઈ, ભગવાન ખંડિત થઈ ન કરી ગયા તો મૂર્તિ ટીકવા દે, ભગવાન તૂટે નહીં. કોઈ મૂર્તિને આલિંગન કરી શકે, રખે કોઈ ભ્રાંતિમાં રહે કે મૂર્તિને આલિંગન કરનારો પરમાત્માને આલિંગન કરે. પરમાત્મા હૃદયની ભીતર છે, પણ પેલો નથી સમજતો નિરાકારને, એટલે એને આકાર આપવામાં આવે છે. પેલો નથી સમજતો ચેતન તત્વને, એટલે જળ મૂર્તિઓ સમજાવવા માટે આપવામાં આવે છે. પેલો નથી સમજતો અનામીને, એટલે એને નામ આપવામાં આવે છે. કૃષ્ણ, વિષ્ણુ, ગણપતિ, અંબાજી એવા નામ આપવામાં આવે છે. બાકી પેલો તો નિરાકાર છે. ટૂંકમાં નામ આપવામાં આવે, આકાર આપવામાં આવે, જળ મૂર્તિઓ આપવામાં આવે, એ બધા પ્રતીક કહેવાય. પ્રતીક દ્વારા પરમાત્માનું ધ્યાન કરવું, પ્રતીક દ્વારા પરમાત્માની ભાવના કરવી, એટલે પરમાત્મા વિશેનો જે ખ્યાલ છે એ જળ મૂર્તિમાં જોવાનો પ્રયાસ કરવાનો. સાંભળજો, પરમાત્મામાં જળ મૂર્તિ નહીં જોવાની, પણ જળ મૂર્તિમાં અમૂર્ત, નિરાકાર, અદ્રશ્ય ચૈતન્ય પરમાત્માના દર્શન કરવા, ભાવના કરવી અને પ્રતીક ઉપાસના કરવા. ભારતના તમામ ધર્મોમાં આ પ્રક્રિયા છે. કોઈ પણ ધર્મ જેમાં મંદિર મૂર્તિઓ હોય ત્યાં આ પ્રતીકોપાસના નથી તેવું નહીં, પણ 99% લોકો તત્વ સમજ્યા નથી. મૂર્તિને જ ભગવાન માની બેઠા છે. માટે બાકી આ સમાજ ચાર હોય સદીઓ પૂર્વે અજ્ઞાનની નિદ્રામાંથી બેઠો થઈ ગયા હોત અને અમારી કોઈ આવશ્યકતા ન હોત તો સમજાવવા બહારથી કોઈ માણસ આવે અને આપણે જ્ઞાન ટૂંકમાં
કૃષ્ણ પરમાત્મા આ સ્થળે સમજાવે છે વિમૂઢ નાનું પશ્યંતી જ્ઞાનચક્ષુષ, એટલે જેની પાસે જ્ઞાનચક્ષુ નથી એને બુજાવવાની જરૂર નહીં. એટલે બહુ પ્રતિકોપાસના દ્વારા પણ ચિત્તને શુદ્ધ કરી શકે, શુદ્ધ ચિત્ત કરી જ્ઞાન પ્રાપ્ત કરી શકે, જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષ મેળવી શકે. માટે મોક્ષથી વંચિત કોઈ ના રહે માટે કૃષ્ણ પરમાત્માએ નવો અભિગમ અહીંથી શુભારંભ કર્યો. શ્લોક 12 થી 14 સુધી આવી પ્રતિકોપાસના સમજાવવામાં આવે છે. આગળ જવું તે પૂર્વે વસ્તુ સ્પષ્ટ કરી દઉં. પ્રતિકોપાસના એટલે ફરી વાર કહું છું, ધ્યાનથી સાંભળજો. નિષ્ઠાપૂર્વક બોલું છું, સત્ય રજૂ કરું છું. અસત્યને ગળે ટૂંકો દઈ અને માત્ર સત્ય આપણી સમાજ. મૂર્તિ એ પરમાત્મા નથી. મૂર્તિમાં પણ પરમાત્મા ખરો. જો પરમાત્મા સર્વ સ્થળે સર્વ સમય હાજરા હજુર હોય, પર્વતમાં, વૃક્ષમાં, પશુમાં, પંખીમાં, મનુષ્યમાં, કળીમાં, ફૂલમાં, સર્વનામાં આખારમાં જો હાજરા હજુર હોય તો મૂર્તિમાં ના હોય તેવું નહીં. મૂર્તિમાં પણ પરમાત્મા ખરો, પણ મૂર્તિ એ જ પરમાત્મા આ ભ્રાંતિમાંથી આ સમાજે દૂર થવાની જરૂર. તો જોઈએ કે કૃષ્ણ પરમાત્મા કેવા કેવા પ્રતીકો આપે છે. પરમ તત્વને પરમાત્માને સમજવા માટે અને એવું બધું સમજવું હોય તો શ્લોક 12 થી 14 પર નજર કરવી પડે. તો સૌથી પહેલા શ્રીમદ ભગવદ્ ગીતા તૃતીય ષટક પુરુષોત્તમ યોગ અધ્યાય 15 મંત્ર 12. યદાદિત્યમ તેજઃ જગત્ભાસયતેऽખિલम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् यदादित्य गतम तेज यत आदित्य गतम आदित्य सूर्य आदित्य गतम तेज. બહુ સુંદર વાત કરી કૃષ્ણ પરમાત્મા. નવા નવા પ્રતીકો આપણને આપ્યા છે. ભાષાંતર પહેલા જોઈને ત્યારબાદ આગળ ચર્ચામાં આગળ વધી. યત એટલે જે, તેજ અને તેજ. આદિત્ય ગતમ એટલે સૂર્યમાં જે તેજ છે તે છ તથા ચંદ્રમસી ચંદ્રમાં રહેલું તેજ યથ અગ્નવ અથવા અગર જે અગ્નિમાં જે તેજ રહેલું છે તે અખિલમ એ સંપૂર્ણ તેજ પ્રકાશ અને સૂર્ય ચંદ્ર અને અગ્નિ અને આગળ વાત કરે છે કે સંપૂર્ણ જગતને આ બધા પ્રકાશિત કરે છે. કોણ? સૂર્ય ચંદ્રને પ્રકાશિત કરે અને સૂર્ય ચંદ્ર પૃથ્વીને પ્રકાશિત કરે. અને ભગવાન એવો છે કે ભગવાન તો આ બધાને પ્રકાશિત કરે છે. સૂર્યને, ચંદ્રને, અગ્નિને અને ધરા એટલે વસુંધરાને. એટલે કહે છે સંપૂર્ણ જગતને ભાષયતે પ્રકાશિત કરે છે. તત્તેજ મામકમ વિદ્ધિ. એ તેજ મારું છે એવું અર્જુન તું સમજ. આની ગઈકાલે પણ થોડી વાત કરી ગયા તો આપણે, અને આજે પુનઃ એનો ઉચ્ચાર કરવામાં આવશે. ગઈકાલે સમજાવ્યું ઉપનિષદના મંત્ર દ્વારા ન તત્ર સૂર્યો ભાતિ, એ વાત આપણે સમજી ગયા હતા. આજે પુનઃ એવો વિચાર આવ્યો, ફરીથી સમજવાનો પ્રયાસ કરીએ. કૃષ્ણ પરમાત્મા પહેલા એમ કહ્યું હતું પોતાનું સરનામું આપતા કે જ્યાં સૂર્ય ચંદ્ર પ્રકાશતા નથી ત્યાં હું વસું છું, એ મારું પરમધામ છે. આજે કહે છે કે હું સૌથી પહેલા પ્રકાશમાન થઉં છું, હું પ્રકાશિત થઉં છું, માટે આ બધા પ્રકાશિત થાય છે. એ બધા પ્રકાશિત છે અને એનો પ્રકાશ મને મળે છે તો ભગવાન પોતે પ્રકાશિત થઈ જાય. એવું નથી, ભગવાન તો સ્વયં જ્યોતિ છે. પણ પરમાત્માનો એ પ્રકાશ કયો? અભૌતિક પ્રકાશ છે એવો? ના ના, આ પ્રકાશ એટલે જાણવારૂપી પ્રકાશ. ઇટ ઇઝ નોલેજ, બટ નોલેજ કેપિટલ કે, અર્થાત ઇટ ઇઝ લાઇટ ઓફ કોન્શિયસનેસ ઓર અવેરનેસ, જેને ચૈતન્યનો પ્રકાશ કહેવામાં આવે છે. અને જે ચૈતન્ય દ્વારા હું બધું જાણી શકું છું તે આપ મને જોઈ શકો છો. અને આ ગુલાબના ફૂલ છે એ આપ
જોઈ શકો છો, કારણ કે અહીંયા વીજળીનો પ્રકાશ છે. પણ ધારો કે આ વીજળીનો પ્રકાશ અહીંયા ન હોય, સૂર્યનું અજવાળું બહારથી આવતું ન હોય, અમાસની આજે રાત હોય અને આકાશ વાદળાથી ઘેરાયેલું હોય, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, વીજળી ના હોય, તો હું તમને પૂછું તમને શું દેખાય? હું પૂછું છું ભાઈ શું દેખાય? બહુ સરસ, તમારો જવાબ છે સ્વામીજી પછી તો કઈ ના દેખાય. સૂર્ય ના હોય, ચંદ્ર ના હોય, વીજળીનો પ્રકાશ ના હોય તો કઈ ના દેખાય. પણ બધું શું છે તો બધી? તો કે સ્વામીજી એક જ વસ્તુ દેખાય. એટલે શું દેખાય છે સ્વામીજી? બધે કાળું દિવાંગ. શું દેખાય છે? અંધારું જ દેખાય છે. બહુ સરસ. તમે જયારે જવાબ આપ્યો કે અમને અંધારું દેખાય છે, મારે એ પૂછવું છે, જો સૂર્યનું અજવાળું નથી, ચંદ્ર નથી, વીજળી નથી, તો અંધારાને પ્રકાશિત કરે છે કોણ? Darkness is illuminated by which light or what light? તમે કહ્યું અંધારું દેખાય છે, તો અંધારું કોના પ્રકાશથી દેખાય છે? અંધારું જો જાણ્યું, બધું અંધારું છે, પણ અંધારું કોને જાણ્યું? તો એક વસ્તુ છે જે અંદર અંતરાત્મા છે, એ અંતરાત્મા પોતે કહે છે મને અંધારું દેખાય છે. આ જાણવા રૂપી પ્રકાશ. શું કહેવાય? જાણવા રૂપી પ્રકાશ. આ શું છે? ગુલાબનું ફૂલ. આ ગુલાબનું ફૂલ છે, આંખે દેખાય છે, પણ એવું બને કે આ સાચું ના હોય, પ્લાસ્ટિકનું હોઈ શકે. તો આ પ્લાસ્ટિકનું છે કે સાચું છે એ જાણવું હોય તો શું કરવું પડે? આહા, ખુશ્બો છે, એટલે ભાઈ તો અત્યારે નાખેલું હોય અંદર પ્લાસ્ટિકમાં, તે સુગંધ આવે. હવે સાચું છે ખોટું નક્કી કરું, શું કરું? તો કે એમ લાવો સમજાય ઉભા બરાબર. હવે મજા પ્લાસ્ટિકનું હોય તો ખબર પડે, ચાવીએ અને જીભ સ્વાદ લે છે, અને ખોટું હોય તો ખબર પડે. પણ મારી જીવાએ મને કહ્યું કે આ તો સાચું ગુલાબનું ફૂલ છે, કારણ કે એમાંથી એના અર્કનો સ્વાદ આવે છે. તો આ સ્વાદને જાણનાર કોણ? લાઇટ ઓફ કોન્શિયસનેસ, ચૈતન્યનો એ પ્રકાશ, જેને સ્વાદેન્દ્રિય દ્વારા જાણ્યું અને મને કહ્યું કે આ ગુલાબનું સાચું ફૂલ છે, બનાવતી નથી, પણ જાણવા રૂપી પ્રકાશ. અને એની કૃષ્ણ પરમાત્મા વાત. બાકી મરદું પડી હોય, મરદાને આંખ નાક બધું હોય, અને મરદા સામે ગુલાબનું ફૂલ મૂકીને પૂછો આ શું છે? આંખ હોય, મરદું જોઈ ના શકે, નાક હોય, મરદું સૂંઘી ના શકે, જીવ હોય મરદામાં, મરદું સ્વાદ લઈ ના શકે, કારણ કે જાણનાર છે, લાઇટ ઓફ કોન્શિયસનેસ એ ભીતર નથી. માટે ટૂંકમાં ગઈકાલે વાત કરી વાત કરતી આપણે ચંદ્રને જોઈએ છે, સૂર્યને જોઈએ છે, ત્યારે મને પ્રશ્ન જાગે છે કે સૂર્ય છે કેમ? સૂર્યને જ્યારે તમે જુઓ ત્યારે સૂર્ય ક્યાં દેખાય? સૂર્ય ક્યાં દેખાય? માફ કરજો, આકાશમાં નથી. સૂર્ય આપણી આંખમાં છે. આકાશમાં તો ઘણું બધું છે. જે દિવસે બપોરના 12 વાગે તમે સૂર્યના આકાશમાં જોયો ને, એ જ આકાશમાં નક્ષત્રો પણ છે, એ જ આકાશમાં નિહારિકાઓ છે, એ જ આકાશમાં ધૂમકેતુઓ પરિભ્રમણ કરી રહ્યા છે, એ આકાશમાં મિલ્કી વે, આકાશ ગંગા સાચી. તો આકાશમાં તો આટલું બધું છે, તો દેખાતું કેમ નથી? સૂર્ય જ કેમ દેખાય? કદાચ પેલા તારા એટલા બધા સૂર્યથી પણ મોટા મોટા તારા એટલા જ છે કે એનો પ્રકાશ આપણી આંખ સુધી પહોંચતો નથી. અને સૂર્યનો પ્રકાશ આંખ સુધી પહોંચે તેટલું જ નહીં, પણ હું તમને એ કહું, તમને કહું કે શું દેખાય છે? આંખો બંધ કરી કહો તો તમે કહેવાના સૂર્ય. આંખો બંધ કરીને કહું તો તમે સૂર્ય કહો છો. કેમ કે આકાશમાં સૂર્ય છે માટે દેખાતું નથી, પણ એ સૂર્યનું પ્રતિબિંબ આંખની અંદર રેટિના પર ફીકી પર આવી ગયું, અને એ રેટિનાની પાછળ ઓપ્ટિક નર્વ જોડાયેલી હતી, અને એ ઓપ્ટિક નર્વ મેસેજ સેરેબ્રલ કોર્ટેક્સમાં લઈ ગઈ, અને ત્યાં એક સંવેદન કેન્દ્ર હતું, અને સંવેદન કેન્દ્રમાં કઈ સેન્સેશન છે? સેન્સેશન
પ્લસ મિનિંગફુલ સજેશન ઇક્વલ ટુ પરસેપ્શન, અને ટૂંકાણમાં ત્યાં પરસેપ્શન પ્રત્યક્ષીકરણ થયું. આપણે કહ્યું એ સૂર્ય છે. અર્થાત શું થયું કે સૂર્ય બહાર હતો એટલે જવાબ નથી મળ્યો, સૂર્ય ભીતર હતો, આંખની અંદર હતો માટે જવાબ મળ્યો. અંદર કોઈ ચૈતન્ય તત્વ હતું, એને કહ્યું કે આ સૂર્ય છે. પણ એ સૂર્ય ક્યાં? આંખની કીકીમાં પડેલા પ્રતિબિંબ દ્વારા જ્ઞાન થયું એ સૂર્ય. એ સૂર્ય તો પૃથ્વીથી હજારો ગણો મોટો છે. એટલો મોટો સૂર્ય તમારી આંખમાં આવ્યો કેવી રીતે? સમાય છે? પણ છતાં ના ના, પ્રતિબિંબ રૂપે આપણે જયારે જોઈએ છીએ ત્યારે હું કહું છું કે સૂર્ય છે. પણ સૂર્ય છે એવું કેમ કહું છું? હું ચૈતન્યમય છું, જળ નહીં. હું છું, હું જાગું છું, ચેતનમય છું, અને માટે હું કહું છું કે સૂર્ય છે. એટલે હું છું માટે સૂર્ય છે, નહીં કે સૂર્ય છે માટે હું છું. આવી રીતે સમજવાનો પ્રયાસ કરવાનો. ભગવાન કહે છે કે હું પહેલા પ્રકાશિત થઉં છું, એટલે આત્મા છે તે, સચ્ચિદાનંદ છે તે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જેને કહેવાય તે, which is nothing but substrate of entire universe. એટલે આખા બ્રહ્માંડનો આધાર જે છે સબસ્ટ્રેટમ છે, અધિષ્ઠાન છે. એ ચૈતન્ય, એ ચેતના હું છું, અને હું પ્રકાશું છું. મારો પ્રકાશ સૂર્યમાં, મારો પ્રકાશ ચંદ્રમાં, મારો પ્રકાશ અગ્નિમાં, અને મારી બાદ આ બધા પ્રકાશિત થતા હોય છે. એટલે ભગવાને એમ કહ્યું હું બધામાં છું. આદિત્યગતમ તેજ ચંદ્રમસી અગ્નૌ. એટલે ચંદ્રમાં છું, આદિત્યમાં, સૂર્યમાં, અગ્નિમાં, બધામાં છું. એટલે ટૂંકાણમાં આપણને એવું સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જો આપણું ચિત્ત અશુદ્ધ હોય અને આપણે વિમૂઢા નાનુપશ્યંતિ જ્ઞાન ચક્ષુ દ્વારા આત્મ સાક્ષાત્કાર ન કરી શકે તો મૂંઝાવાની જરૂર નહીં. સૂર્ય છે એમને પરમાત્માની ભાવના કરવાની, ચંદ્ર છે એમાં પરમાત્માની ભાવના કરવાની, અગ્નિ છે એમાં પરમાત્માની ભાવના કરવાની. એટલે આ બધા પ્રતીકો કહેવાય. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એ પ્રતીક કહેવાય, અને પ્રતીકમાં પરમાત્મા જોવાનો પ્રયાસ કરવાનો. સૂર્ય દર્શન નહીં કરવા, આ બધા લોકોની મુશ્કેલી. અને ખાસ કરીને બ્રાહ્મણોની સવાર કે મસ્તિકા સંધ્યા કરી, આ કરી, અને કે શું સૂર્ય દર્શન? અરે સૂર્ય દર્શન ના થાય, સૂર્યમાં પરમાત્મા દર્શન કરવા. ક્યાં કહેતો મંદિરે શું જોઈએ? એ ભગવાન એટલા શણગાર સજાયા હતા, આજે નવી માળા, નવો હાર ને ભોગ લાગ્યા હતા. એ જે જળ મૂર્તિ છે એમાં ચેતન પરમાત્મા જોવાનો, એ ભાવ મનમાંથી આરોપિત કરવાનો. મૂર્તિના દર્શન કરવાના જતા, મૂર્તમાં અમૂર્તના દર્શન કરવા જઈએ. એ જળ પથરાના દર્શન કરવા નથી જતા, પથરામાં પરમાત્મા જોવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને તો જ સાક્ષાત્કાર થાય, તો જ ચિત્ત શુદ્ધ થાય. પણ 99% લોકોને નહીં થવાનું, કારણ કે ભાવના નષ્ટ થઈ ગઈ છે સમાજમાં. અને એટલા માટે પ્રતિભા આપવામાં આવે. બધા લોકો માન સરોવર કૈલાસની યાત્રાએ જઈ ન શકે, અને 15,000 ફીટની ઉપર માન સરોવર અને 18,000ની ઊંચાઈ વાળો એ શિવલિંગના આકારનો પેલો કૈલાસ પર્વત બધાને માટે યાત્રા શક્ય નથી. બધા પાસેનું ધન પણ ના હોય, અને ઘણી બધી યોજનાઓ થઈ, પણ કદાચ એ બહુ મોટી યાત્રા. ઇટ ઇઝ ઓનલી ફોર બિગ શોટ્સ ઓફ ધીસ કન્ટ્રી. ઇટ ઇઝ ફોર રિચ પીપલ. ઇટ ઇઝ નોટ ફોર કોમન. અને કદાચ ચીન સાથેના સંબંધો આપણી સરકાર અને આપણી નેતાઓ સુધારી ન શક્યા. બાકી એક સમય એવો હતો 81 પહેલાનો કે જ્યારે સામાન્ય સાધુ સત્તુ ખાઈ જતો હતો, અને હું જે આશ્રમમાં નિવાસ કરું છું ત્યાંથી ગોળનો નાનો 2 કિલોનો રવો, એક કામળો સદીઓથી અમે આપતા આવ્યા છીએ. યાત્રીઓ આવતા હતા, આવી રીતે રિક્ષા માગી આગળ જતા, કૈલાસ માનસરોવરની યાત્રા કરીને પાછા આવતા. હું એ કહેવા માંગુ છું, એ માનસરોવરને કૈલાસના દર્શન જો બધા જઈ શકે નહીં, તો બધાને એ શંકરના દર્શન કરવા, એ કૈલાસ પર્વતના દર્શન કરવા કઈ રીતે ઋષિ મુનિએ કોયડો ઉકેલી નાખ્યો, અને એક કૈલાસ પર્વતના આકારનું એક શિવલિંગ બનાવ્યું, અને મંદિરોમાં ઠેર ઠેર મૂકવામાં આવ્યું કે આ જ કૈલાસપતિ છે. એટલે શિવલિંગ, એ શિવલિંગ શું કહેવાય? પ્રતીક કહેવાય. અને ભગવાન શંકર જેને આપણે પરમાત્મા કહીએ, એ ભગવાન શંકરને આ શિવલિંગમાં જોવાનો પ્રયત્ન કરવાનો. અમે શિવલિંગની પૂજા કરી, આ શિવલિંગની પૂજા, શિવલિંગને લોટો ચડી ગયા હતા, શિવલિંગને લોટો નહીં કહેવાય, પણ આદરે બેરું કૂટાઈ રાખે. જ્યારે શિવલિંગના દર્શન કરીએ ત્યારે એ કૈલાસ પર્વત અને ભગવાન શંકર, અને એ ભગવાન શંકર છે અજ્ઞાનનો નાશ કરનાર છે.
એવી બધી ભાવના લાવી અને ત્યાં આપણે પૂજા આદિ કરવા જોઈએ. એવી રીતે શિવલિંગ છે એ શંકર ભગવાનનું પ્રતીક કહેવાય અને શાલિગ્રામ ગંડકી નદીનો પથ્થર જેને શાલિગ્રામ એ વિષ્ણુ ભગવાનનું પ્રતીક કહેવાય. અને આપણે ત્યારે પૂજા વિધિ કરતા વરમાન આવે કે લાવો પૂજા કરીને ગણપતિ લાવો, તો અમારા ઘરમાં ગણપતિની મૂર્તિ નથી. એમાં જો કોપારી લાવો ને એટલે કોપારી મૂર્તિ ઉપર ચાંદલો પેલું કોપારી બની ગણપતિ બની. આપણે ત્યાં બહુ સરળ છે બધું, કેમ કે ભાવનાથી ભગવાન. હવે સમજો, આ બધા પ્રતીકો આપવામાં આવ્યા અને કોઈ ખર્ચ ના થાય, કોઈ વિવાદ કે વિતંડાવાદ ના થાય. એટલે ઋષિ મુનિ તો બહુ સુંદર, અરે અમારા ઘરમાં શિવલિંગ નથી ને અમારા ઘરમાં શાલિગ્રામ નથી, કઈ વાંધો નહીં, આ સૂર્ય છે ને એ સૂર્યમાં તું ભગવાન કૃષ્ણના દર્શન કર, પરમાત્મા દર્શન કર. ભગવાન કહે છે સૂર્યમાં મારું તેજ, ચંદ્રમાં મારું તેજ, અગ્નિમાં મારું તેજ. કેટલી સુંદર વાત કરી સમજાવવામાં આવી છે. એટલે કઈ 3 પ્રતીકો આપણને આપવામાં આવ્યા. ભગવાનની પૂજા વિધિ કરવી હોય તો, એટલે ટૂંકમાં અજ્ઞાની અને અશુદ્ધ ચિત્તને આત્મદર્શન શક્ય નથી એવું જેને લાગતું હોય અને ચિત્ત શુદ્ધિ નથી થવાની એવું લાગતું હોય, એના માટે સરળ ઉપાય દર્શાવવા માટે ઉપાસ્ય કોણ કોણ થઈ શકે. ઉપાસ્ય એટલે મૂર્તિ, શિવલિંગ, શાલિગ્રામ આદિ 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 એ ઉપાસ્ય કહેવાય. આપણે કરતા હોઈએ તો આપણે ઉપાસક કહેવાય અને જે કંઈ વિધિ કરીએ એને ઉપાસના કહેવાય. એટલે ઉપાસ્ય, ઉપાસક અને ઉપાસના આ 3ની ત્રિપુટી હોય તો ઉપાસ્ય કોને કોને બનાવી શકાય? તો અહીંયા જવાબ આપવામાં આવ્યો છે સૂર્યને, ચંદ્રને અને અગ્નિને ઉપાસ્ય બનાવી શકાય. ઉપાસ્ય દેવ કહેવાય. કે અમારો ઉપાસ્ય દેવ કોણ? તો સૂર્ય. કોણ? ચંદ્ર દેવતાય નમઃ, સૂર્ય દેવતાય નમઃ, અગ્નિ. એવી રીતે આપણે બધા દેવતાની પૂજા વિધિ કરી શકીએ. તમે જુઓ, કોઈ ખર્ચ નહીં. તમે ગોળનું ચાંદી જે ચડાવવું હોય આમ સૂર્ય સામે ચડાવ ત્યાં પહોંચે નહીં, કંઈ. પણ એ તો સૂર્ય ભગવાન હૃદય ભગવાના હોય. હવે આટલી ચોખ્ખી વાત અને તોય આપણે આ મંદિરમાં ધાગા દોરા ને તાવી કઈ ગાંઠ પણ આ સમાજના અને કઈ સમજ્યા વગર હાથે ઘર ફૂટાય જાગે એટલી નરી ભ્રાંતિ અને આખો સમાજ ભ્રાંતિમય છે. પણ સ્વામીજી આખો સમાજ કેમ એવો છે? એનું કારણ છે we are frustrated one. Those who are more frustrated એ લોકો જ આ બધું નોનસન્સ અને ન્યુસન્સ કર્યા જ કરે. ચૂંદડી ચડાવવા જઈ, ધજા ચડાવવા જઈ, અલા કઈ થાય નહીં. સમજો કે પેલો પરમાત્મા હૃદયની ભીતર ગયો છે. ક્યાં અંદર ચડાવવા ધજા હેડ્યા ધજા ચડાવવા બધું ખાવા મળે. વસ્તુ નથી સમજાય. હવે આવી બધી વાતો કર આ ટાઉનમાં ગયા તો પેલા મહારાજ છે ને એ તો મૂર્તિ પૂજાના વિરોધી જ છે. એટલે વિરોધી નહીં, તો તમારો ચાહક છું, તમારો પ્રણેતા, તમને સંસ્કારનું સિંચન કરવાનો પ્રયાસ કરું છું. તમે મારો સ્ટેન્ડ પોઈન્ટ અને અભિગમ સમજવા માંગતા અને શાસ્ત્રો એ જ સમજાવે છે. અને શાસ્ત્રો આપણને સમજાવે છે કે પ્રતીક હોય એ પરમાત્મા નહીં, પણ નો ડાઉટ પ્રતીક દ્વારા પરમાત્માને પહોંચી શકાય, પણ ભાવના કરતા આવડવી જોઈએ. એટલે ટૂંકાણમાં અહીંયા સૂર્ય, ચંદ્ર, અગ્નિ એ મારું જ તેજ છે બધામાં અને તેમાં પરમાત્મા બુદ્ધિ કરી. એટલે પ્રતીકમાં પરમાત્મા બુદ્ધિ કરવાની, પરમાત્મામાં પ્રતીકની બુદ્ધિ નહીં. ચેતન પરમાત્માની અંદર જળ મૂર્તિઓ નહીં ઠોકી બેહાડવાની, પણ જળ મૂર્તિઓમાં ચેતન પરમાત્માને જોવાની કળા હસ્તગત કરવાની. અને એ કળા જો હસ્તગત થઈ જાય એનો વાત થઈ જાય પછી તો ઘેર બેઠા ગંગા કથરોટમાં ગંગા જો મન હોય ચંગા. અને પછી તો તમે જીવતા જાગતા મોબાઈલ ટેમ્પલની જેમ ફર્યા કરશો. પરમાત્મા તો હૃદયની ભીતર બેઠો છે, ક્યાંય જવાની કોઈ જરૂર છે નહીં. પણ આ સમજાવવું બહુ કાઠું છે. અને તમે જેટલા વધારે હતાશાવાળા, અજ્ઞાશાવાળા, તમે અંધકારવાળા, અજ્ઞાનમાં પડેલા છો એમ તમે જૂથ કરવાના, તાવીજો બાંધવાના, ઘરે લટકાવવાના, ફાંસો કરવાના, કંઈ કરવાનું. ભાઈ માફ કરજો, આમાંથી આપણે દૂર થવાની જરૂર છે. ટૂંકમાં અહીંયા જે વાત કરવામાં આવી તે કે ભગવાને કહ્યું યદાદિત્ય ગતમ તેજ જગત ભાષય દેખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્મામકમ. આ બધામાં જે તેજ છે એ તેજ મારું જ છે. એટલે સૂર્ય આદિમાં પરમાત્માની દ્રષ્ટિથી ઉપાસના કરવાની. ઉપાસના કોની કરવાની? ઉપાસ્યની. ઉપાસના કોની કરવાની? મૂર્તિની. પણ ભાવના કોની રાખવાની?
બસ આટલું ભેદ સમજાવું. બેસવાનું શિવલિંગ પાસે, પણ શિવલિંગ નહીં જોવાનું, શંકરને જોવાનો પ્રયાસ કરે. ચાંદલો કરવાનું શાલિગ્રામને, પણ વિષ્ણુ ભગવાનના દર્શન કરવાની ભાવના મનમાં હોવી જોઈએ. આવી રીતે જો આપણે સમજીને કરીશું તો ભેદ બુદ્ધિ દ્વારા થનારી પૂજા બંધ થઈ જશે. અભેદ બુદ્ધિ છે એ આપણામાં આવશે. હું ઈશ્વર જ અહીંયા ભગવાન બહુ સુંદર સુંદર વાતો કરે છે અને સમજાવવાનો જે પ્રયાસ કરે છે. આવું કેમ કહ્યું એ સમજાવી દઉં. જ્યારે ભગવાનના કોસ્મિક ફોર્મ એટલે વિરાટ સ્વરૂપનું દર્શન શાસ્ત્રોમાં આવે છે ત્યાં સુંદર વર્ણન છે કે કોસ્મિક ફોર્મ ઓફ લોર્ડ ઓલમાઇટી એટલે ભગવાનનું વિરાટ સ્વરૂપ. આ કપાળ છે, લલાટ છે એ આકાશ છે, આ જમણી આંખ છે સૂર્ય છે, ડાબી આંખ છે એ ચંદ્ર છે. ભગવાનના વિરાટ સ્વરૂપનું દર્શન આવે છે ત્યારે. અને એવી બધી વાતો આપણે પૂર્વે પણ જોઈ ગયા કે આખરે બધું પરમાત્મામાંથી જ ઉત્પન્ન થયું છે. તો પછી પરમાત્માનું તેજ જ પેલા બધામાં હોય એમાં શંકા કરવાનું કોઈ સ્થાન નથી. અને એટલું જ નહીં, વિરાટ સ્વરૂપનું વર્ણન છે ત્યાં તો આવે છે ચંદ્રમા મનસો જાત ચક્ષુ સૂર્યો અજાયત. ચક્ષુ સૂર્યો અજાય એટલે ભગવાનની એક આંખમાંથી સૂર્ય અને બીજી આંખમાંથી ચંદ્ર. આવી બધી વાતો આપણે ત્યાં છે. એટલે ભગવાને કહ્યું સત્ય વિદ્યમામકમ, એમાં જરા પણ શંકા કરવા જેવું નથી. આઈ એમ લાઇટ ઓફ કોન્શિયસનેસ. અને આવી રીતે સૂર્યાથી બુદ્ધિ ઉત્પન્ન થયા છે. વાયુ અગ્નિ અગ્નિ રાપ એ બધી વાત પણ આપણે પૂર્વે વિચારી ગયા છે. આવી રીતે હું એક જ વસ્તુ તમને વારંવાર સમજાવવાનો પ્રયાસ કરું છું અને ભાર મૂકું છું કે જળ પ્રતીકોમાં, જળ મૂર્તિમાં આંખે દેખાય એવી દ્રશ્ય મૂર્તિઓ, ફોટોગ્રાફ વગેરેમાં નહીં દેખાતા નિરાકાર પરમાત્માની ભાવના કરવાની. પરમાત્મામાં જળ મૂર્તિ જોવાનો પ્રયાસ કરવો નહીં. આવી જે ઉપાસના છે એને પ્રતીક ઉપાસના કહેવામાં આવે. બે જાતની ઉપાસના પણ, એક પ્રતીક ઉપાસના અને અહંકાર ઉપાસના. અહંકાર ઉપાસના એટલે નિધિધ્યાસન. અને તમારા જે બધા ત્યાં મરણાશ્રમમાં આવો છો અને શિબિરોમાં આપણે નિધિધ્યાસન કરાવીએ છીએ એ આત્મચિંતન છે, અહંકાર ઉપાસના સાથે સંકળાયેલું. અત્યારે વિષય છે આપણો પ્રતીકોપાસના અને માટે એના હું તમને સમજાવું છું. માત્ર સ્વામીજી ચંદ્ર, સૂર્ય અને અગ્નિને પ્રતીક બનાવીને ઉપાસના કરી છે? ના ના, ઘણા બધા પ્રતીકો તમને આપું છું. એમ કરીને કૃષ્ણ પરમાત્મા આગળ જાય છે અને શ્લોક 13 ની અંદર બીજા પ્રતીકો આપવાનો પ્રયાસ કરવામાં આવે. શ્લોક 13 ગામાભિષ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા ઉષ્ણામિ ચૌષધિ સરાહ સોમો ભૂત્વા રસાત્મકઃ. ભગવાન આગળ કહે છે છ અહમ ગામ. ગામ એટલે પૃથ્વી. એટલે હું પૃથ્વીમાં આવિષ્ય એટલે પ્રવેશ કરીને ઓજસા મારી પોતાની શક્તિથી ભૂતાની ધાર્યામી સર્વભૂતો અને સર્વભૂત એટલે સર્વ પ્રાણીઓ એટલે પંચમહાભૂતોની જે શરીરો બન્યા છે તે ભૂચર ખેચર જળ તમામને ધાર્યામી એટલે ધારણ કરું છું. હું પૃથ્વીમાં પ્રવેશ કરીને તમામ પ્રાણીઓને ભૂતોને ધારણ કરું છું. ચ રસાત્મક રસ સ્વરૂપ સોમ. સોમ એટલે ચંદ્રમા. ચંદ્રમા રૂપ થઈને સર્વાહા સગળી ઔષધિની વનસ્પતિઓને પુષ્ણામી એટલે વનસ્પતિનું પોષણ કરું છું. આજે ભાષાંતર એટલે ભગવાને એવું કહ્યું કે જેવી રીતે તમે સૂર્ય, ચંદ્ર અને અગ્નિને પ્રતીક બનાવી અને પરમાત્માની ઉપાસના કરી શકો, એમ તમને એવું હોય ના ના અમારા પરિવારમાં, અમારા કુટુંબમાં સૂર્યની ઉપાસના કોઈ કરતું નતું, અમે તો અત્યારે ભૂમિ પૂજન કરનાર છીએ, તો પૃથ્વીને પ્રતીક માનો. પૃથ્વીમાં પરમાત્માના દર્શન કરો. કેમ? ભગવાન કહે છે હું આ પૃથ્વીને ધારણ કરનાર તો હું પોતે છું. પણ એમ કે જો પૃથ્વીને ધારણ કરનાર હો તમે દેખાવ નહીં, તમે દેખાવા જો એમને આમ પૃથ્વી લઈને ઉભા હોય. ભલા ભલા માણસ એવું નહીં. વાદળા આકાશમાં જયારે એક જગ્યાએથી બીજા સ્થળે જાય છે ત્યારે વાદળાને એક સ્થળેથી બીજા સ્થળે કોણ લઈ જાય છે? કોણ લઈ જાય? પવન. હા, એટલે વાદળાને કોણ ધારણ કરે? પવન ધારણ કરે છે. વાદળાનું વજન પવન ઉચકે છે, ઉચકી અને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. છતાં પવન આંખે દેખાતો નથી.
એવી રીતે ભગવાન કહે છે હું સૌનો આધાર થઈ અને સમગ્ર પૃથ્વીને ધારણ કરું છું અને આ પૃથ્વીને ધારણ કરું પૃથ્વી પર જે કંઈ છે એ બધાને ધારણ કરનાર હું છું. એટલે પૃથ્વીમાં ઈશ્વર ભાવના કરી અને ઈશ્વર પૃથ્વી થઈ સૌને ધારણ કરે છે એવી સમજ સાથે પૃથ્વીની પ્રતિકમાન ઉપાસના કરશો તો પણ એ પરમાત્માની ઉપાસના કહેવાશે અને બેડો પાર થઈ જશે. એમાં કોઈ શંકા નથી. હું ઈશ્વર જ પૃથ્વીમાં સર્વવ્યાપ્ત છું. એટલે પૃથ્વીમાં ઈશ્વર ભાવના કરવી, પૃથ્વી ઈશ્વરથી એવી ભાવના કરી અને જો ઉપાસના કરવામાં આવે તો અશુદ્ધ ચિત્ત હોય એ શુદ્ધ થાય. શુદ્ધ ચિત્તમાં જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાનથી મોક્ષ મળે. જ્ઞાનાત મુક્તિ રીતે જ્ઞાને ન મુક્તિ. જ્ઞાન વિના મુક્તિ નથી. પણ જ્ઞાન ક્યારે થાય? પહેલા પેલી શરત કઈ? ચિત્ત શુદ્ધ હોવું જોઈએ. ચિત્ત શુદ્ધ અનેક રીતે થાય એમાંની પ્રતિકોપાસના એ પદ્ધતિનું વર્ણન એ 15મા અધ્યાય દ્વારા સમજાવવામાં આવતું હોય છે. એટલે ભગવાન પાછો દ્રષ્ટાંત આપ્યું કે જો પૃથ્વીને હું ધારણ કરું છું એટલું જ નહીં પણ હું ઈશ્વર તરીકે આ ચંદ્રની ચાંદની થઈને વસું છું હું જ પૂનમની રાતે. અલા એવું ના હોય તો પૂનમની રાતે અને સરસ પૂનમની રાતે એક ગાડી રાત ચાલતો હોય, દૂધ પૌવા મૂક્યા હોય, અગાસીમાં આપણે કલાક રાખો છો કે નહીં દૂધ પૌવા? હે અને ખુલ્લામાં રાખીએ છીએ. શું કામ? કે દૂધમાં પૌવા પલાળી અને ચાંદની રાતમાં ખુલ્લા મૂકી દઈએ એટલે ચંદ્રની ચાંદની અંદર વરસે એટલે પરમાત્મા ચંદ્ર રસામૃત થઈને અંદર વરસે. હે વાહ વાહ. જો ખેતરમાં આપણે દાણા નાખીએ એટલે છોડની વૃદ્ધિ અને વિકાસ કોણ કરે? સૂર્ય. સૂર્ય શું કરે? તપે અને છોડને ઊંચો ખેંચે. વૃદ્ધિને વિકાસ કરવાનું કામ સૂર્યનું છે પણ એ દાણા છે ને એને પુષ્ટ કરવાનું કામ ચંદ્ર. દિવસે સૂર્ય કામ કરે, રાતે ચંદ્ર કરે. ઘઉંનો દાણો દબાવતો, મકાઈનું દાણો દબાવતો, અંદરથી શું નીકળશે? દૂધ. ચીકુને ઝાડ ઉપર જાવ તો આમ ચીકુ તોડો, શું નીકળશે? દૂધ. કહે છે કે અમે તો દૂધ નથી લેતા. અરે ભાઈ આ ચીકુમાં નીકળે કે ઘઉંમાં નીકળે કે મકાઈ દાણામાં નીકળે સોલિડિફાઈડ મિલ્ક જેને કહેવાય. પણ એ સફેદ કેમ? ચંદ્રની ચાંદની, ચંદ્ર રસામૃત કહેવાય. ચંદ્રની અંદર ભગવાન પ્રવેશ કરી અને ચંદ્ર રસામૃત એટલે અમૃત થઈ અને દાણાને પુષ્ટ કરે છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે રસાત્મક સોમો ભૂતવા રસાત્મક. એટલે સોમ એટલે ચંદ્રમાં થઈને સર્વ સઘળી ઔષધિ બી કૃષ્ણ ઔષધિ એટલે ખાવાનું અન્ન છે તે એને હું પુષ્ટ કરું છું. એટલે હું ઈશ્વર ચંદ્રમાં ચાંદની થઈ ચંદ્ર રસામૃત તરીકે વરસું છું. વનસ્પતિને પુષ્ટ કરું છું, જીવ માત્રને પોષણ આપું છું. માટે ચંદ્રની અંદર ઈશ્વર બુદ્ધિ કરી અને ઉપાસના કરશો તો પણ તમે પરમાત્માની ઉપાસના કરી શકશો. એમાં કોઈ શંકા નથી. હવે એક વસ્તુ મારે તમને કહેવું કે ભાઈ પરમાત્મા અહીંયા એવું સમજાવવા માંગે છે બધી જ સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં, પૃથ્વીમાં, ચંદ્રની ચાંદનીમાં. અને એક પ્રયોગ કરજો. તમારી પાસે જમીન હોય, પહેલા પણ મેં એક વાર કહ્યું કે જમીન હોય ને તો જે દાણા વાવવા હોય એને પૂનમની રાતે આખી રાત ખુલ્લામાં રહેવા દો અને એ દાણા વાવો અને બીજા ક્યારાની અંદર અંધારામાં મૂકી રાખેલા જેને ચંદ્રની ચાંદની જેના પર પડે નહીં એ વાવો એક ક્યારામાં અને તમે 15 દિવસે જુઓ કે કયા ક્યારામાં શું ઉગે છે. જે ક્યારામાં ચંદ્રની ચાંદનીમાં ઉઘાડા રાખેલા બીજ આખી રાત રહેવા દી અને પછી વાવવામાં આવ્યા છે, સાહેબ હું શરત મારી કહું એનું અન્ન વધારે પુષ્ટ હશે, એનું છોડ વધારે પૌષ્ટિક હશે, એમાં દાણા બહુ મજબૂત હશે અને જે અંધારામાં બીજ રાખી મૂક્યા હોય અને પછી વાયા હોય એમાં બહુ આસમાન જમીનનું અંતર થતું રહે. આજે પણ તમને ખબર હોય નાથ દ્વારે જજો અને જે દિવસે ભાત લૂંટાય છે આદિવાસીઓ ભાત લૂંટીને લઈ જાય છે. કેમ? એ પછી પહેલી જ્યારે વાવણી કરે ત્યારે એ ભાત અંદર નાખતા હોય છે અને થાય છે શું કે જે ખુલ્લામાં પડેલા હોય દાણા અને જેના પર ચંદ્રની ચાંદની બહુ હોય બીજ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે તો વધારે ફાયદો થતો હોય છે. શાસ્ત્રો પણ આ વાતની પુષ્ટિ કરે છે.
ટૂંકમાં અહીંયા તો ઉપાસનાનો પ્રસંગ છે. ઉપાસનાના સંદર્ભમાં આપણે એટલું જ સમજવાનું કે તમારે પૃથ્વીની અંદર ભગવાનની ભાવના કરવી તો પૃથ્વીમાં કરો, ચંદ્રમાં કરવી તો ચંદ્રમાં કરો, અગ્નિમાં કરવી હોય તો અગ્નિમાં કરો. ભગવાન કહે છે હું બધામાં છું અને આવી રીતે બધાને પોષણ આદિ આપું છું. આવી વાત સમજાવી અને એ જ વસ્તુનો, એ જ વાતનો વિસ્તાર કરી અને ભગવાન હવે એક સૂત્ર આપે છે, હું તો બધે જ છું. તમે ગમે તે વસ્તુનું પ્રતીક બનાવી શકો. એ પેલો એકલવ્ય હતો ને, માટીની મૂર્તિ બનાવી હતી તો બેડો પાસ થઈ ગયો. ભાવના મુખ્ય વસ્તુ છે. પેલી મૂર્તિ સોનાની હોય કે ચાંદીની હોય કે પિત્તળની હોય, ઇટ ઇઝ મિનિંગલેસ. એટલે જેની પાસે બહુ પૈસા હોય, બહુ કિંમતી ધાતુની બનાવે. એટલે ધાતુ કિંમતી છે, ધાતુને તમે શણગાર સજાઈ શકો. પરમાત્મા તો નિરાકાર છે, એને કોઈ શણગાર સજાવવાની જરૂર નથી. પણ આપણે સમજ્યા નહીં એટલે મૂર્તિઓનો શણગાર કર્યા અને પરમાત્મા બિચારો એમને રહી ગયો. શું કામ? ખરેખર કરવું શું જોઈએ? પ્રતીકોપાસના દ્વારા પરમાત્માની પ્રાપ્તિનો આપણે પ્રસંગ જીવનમાં લાવવો જોઈએ અને તો જ આપણે આગળ વધી શકીશું. આ જ વિચારને બધું વિસ્તૃત કરવા માટે શ્લોક 14. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્नं ચતુર્વિધम्. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતમ. દેહમ આશ્રિત, હું પ્રાણી માત્રના, ભૂત માત્રના, તમામના શરીરમાં છું. દેહમ આશ્રિત, દેહનો આશ્રય લઈ અને રહું છું. ભગવાનની વાત સમજીએ. અહમ એટલે હું, વૈશ્વાનર, વૈશ્વાન અગ્નિ. વૈશ્વાનર અગ્નિ જે સૂર્યમાં અગ્નિ થઈ અને તપીને પ્રકાશ આપે છે તે. એટલે હું વૈશ્વાનર અગ્નિ હોવા છતાં અહમ વૈશ્વાનર ભૂત્વા, હું વૈશ્વાન અગ્નિરૂપ થઈને પ્રાણીના, સર્વે પ્રાણીના દેહમ એટલે શરીરમાં આશ્રિત રહી. હું તો સૂર્યમાં જે અગ્નિ છે એ હું છું. આવું વૈશ્વાન અગ્નિ છું ને છતાં પ્રાણી માત્રના હૃદયમાં, પ્રાણી માત્રના જઠરમાં, પ્રાણી માત્રના પેટમાં જઠરાગ્નિ તરીકે પણ રહેલો. વૈશ્વાનર છું અને જઠરાગ્નિ તરીકે વસું છું. જઠરાગ્નિ તરીકે અંદર રહી અને ભગવાન કહે છે શું કામ કરું છું? તો કે પ્રાણાપાન સમાયુક્ત, પ્રાણ અને અપાન વાયુ દ્વારા પ્રજ્વલિત થઈ. અગ્નિને પ્રજ્વલિત થવા માટે ઓક્સિજન જોઈએ અને એની વાત છે મોસ્ટ સાયન્ટિફિક. ઓક્સિજન ના હોય તો અગ્નિ પેટાય નહીં. કેવી રીતે પ્રાણવાયુ અને અપાન વાયુ દ્વારા પ્રજ્વલિત થાય છે. અગ્નિ કયો અગ્નિ? અંદર પેટમાં છે, એનું નામ શું છે? જઠરાગ્નિ. જઠરાગ્નિ છે એ અગ્નિ કયો? સૂર્યમાં છે એ જ અગ્નિ, પણ જઠરાગ્નિ કહેવાય છે. ખાવાનું પચાવે છે તે. એટલે કે પ્રાણાપાન સમાયુક્તમ, પ્રાણ અને અપાન વાયુ દ્વારા પ્રજ્વલિત થઈ ચતુર્વિધમ, 4 પ્રકારના અન્નમ પચામી, 4 પ્રકારના અન્નને હું પચાવું છું. ભગવાને બહુ સરસ વાત કરી કે તમે ગમે ખાઓ પણ તમારી જઠરમાં રહી અને ખાવાનું પચાવવાનું કામ હું પોતે કરું છું. એટલે ભગવાન કહેવા શું માગે છે? સૂર્યમાં જે તેજ છે હું છું, ચંદ્રમાં છે, અગ્નિમાં છે, પૃથ્વીનું ધારણ હું કરું છું અને ચંદ્ર સામુખથી વસું છું હું, અને તમારા હૃદયમાં જઠરાગ્નિ બનીને વસું છું હું. વૈશ્વાનર અગ્નિ છું પણ જઠરાગ્નિ બનીને બધાને ભીતર પેટો છું અને ખાવાનું પચાવવાનું કામ કરું છું. એટલે એક મોટો સંદેશ આપે. જેમ શિક્ષક ઘણી વાર કે બોર્ડ ઉપર એક લીટી દોરે અને કહી દે આ લીટીને અડ્યા વિના નાની કરવાની, અડવાનું નહીં, કશું ઘૂસવાનું નહીં. એટલે શું કરે એ હોશિયાર વિદ્યાર્થી આગળ મોટી લીટી દોરી દે. એ પેલી લીટી કેવી થઈ ગઈ? નાની. જીવનમાં પણ આ જ કરવાનું, કોઈને પછાડવાનો પ્રયત્ન નહીં કરવાનો. આપણી લીટી એટલી નાની કરવાની કે સામેલો નાનો. તો ટૂંકમાં કૃષ્ણ પરમાત્માએ કહ્યું એ માનવી તું કંઈ કરવાને સમર્થ નથી.
તે જે અન્ન ખાધું છે ને એ તું ખુદ પચાઈ શકે તેમ નથી. મારી મદદ વિના, મારી સહાય વિના હું જઠરાગ્નિ થઈને બેઠો છું, માટે તું પચાઈ શકે છે. ઓહો, એટલે આપણે જે ખાઈએ છીએ પચાઈ ના શકીએ. નાહક જે અહંકાર છે એમાંથી આપણે મુક્ત થવાનું. હું કરું એ જ અજ્ઞાનતા, કટકનો ભાર, શ્વાસ, એ બધી વાત નથી. આ તો મારું ઘર, આ મારો બંગલો, આ મારા બાળકો, આ મારી રચના, આ મારો મહેલ, ગાડી વાડી ગાડી, આ બધું મેં. હું જયારે અમદાવાદ આવ્યો ને સાહેબ ગામડામાંથી, આ શૂન્યમાંથી મેં સર્જન કર્યું. કઈ આવ્યો નથી, દોરી ગોટો લઈને આવ્યો. આવું ઘણા ઘણા મોડે તમે સાંભળો. ધીસ ઇઝ માય ડ્રીમ. એટલે તે જે ખાધું ને આ પૂરીઓ ભાખરી દાળ ભાત એ પચાય તો ખરો ભગવાનની મદદથી. મારો બેટો કહે છે કે મેં કર્યું શું કર્યું? કશું કરી શકે નહીં. સારું, એટલે ભગવાન શું કર્યું? આપણા અહંકારને એક લાખો માર્યો અને અહંકારને તોડવાનો એક પ્રયાસ કર્યો. આવું બધું આપણને સમજાવીને ભગવાન શું કહેવા માંગે છે એના પર ધીરે ધીરે આપણે આપણે શકીએ છીએ. એ કહે છે હું પ્રાણીઓમાં સૂત્રાત્મા છું, અંતર્યામી છું, હૃદયનો ઈશ છું, હૃદયનો ભગવાન છું, ઈશ્વર તરીકે અંદર બેઠો છું. કારણ કે આપણને આ બધું નતું સમજાતું એટલા માટે ભગવાને કહ્યું. અને અંતે કહે છે અહમ વૈશ્વાનર ભૂતવા, હું વૈશ્વાનર અગ્નિ છું, છતાં પણ પ્રાણવાયુ અને અપાન વાયુની મદદથી પ્રજ્વલિત થઈ અને જઠરાગ્નિ બની પ્રાણી માત્રની ભીતર થઉં છું. અને માટે જ આપણે ઘણી વાર જમીએ છીએ ત્યારે બોલીએ, ભગવાન પ્રસાદ ધરાવ્યો ત્યારે બધું બોલીએ છીએ ખરા, પણ સમજતા નથી. આપણે ઘણી વાર કહીએ છીએ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા. આ પ્રાણને અપાનને વચ્ચે લાવવાની શું જરૂર? તો ભાઈ પ્રાણવાયુ ને અપાન વાયુ, ઓક્સિજન અને આ કાર્બન ડાયોક્સાઇડ, આ બે ભેગા થાય તો જઠરાગ્નિ પ્રજ્વલિત થાય. એટલે જયારે ભોગ ધરાઈએ ત્યારે આ બધું બોલીએ છીએ આપણે. ખાતી વખતે પણ આવું બધું બોલીએ, પણ આપણે સમજતા નથી. ટૂંકમાં જઠરાગ્નિને પ્રજ્વલિત કરવા માટે આ પ્રાણવાયુ અને અપાન વાયુની આવશ્યકતા છે. અને પરમાત્મા આ બંને વાયુની મદદ લઈ જઠરાગ્નિ થઈ અને આપણી ભીતર રહેલું અન્ન છે એને પચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આવી રીતે પરમાત્મા જો આવો હોય, પરમાત્મા જો સર્વવ્યાપક હોય તો જગતના કોઈ પણ પદાર્થને, કોઈ પણ આકારને પ્રતીક બનાવી અને એની અંદર તમે પરમાત્માની ભાવના કરી શકો. શાસ્ત્રના તત્વના દ્રષ્ટિકોણથી નિકૃષ્ટ વસ્તુમાં ઉત્કૃષ્ટની ભાવના કરી, જળમાં ચેતનની ભાવના કરવી, પદાર્થમાં પરમાત્માની ભાવના કરવી. અને આવી ભાવના કરી એના ઉપાસના. અને અહીં સમજાવવામાં આવે છે ને પ્રતીકો ઉપાસના. જઠરાગ્નિને પણ તમે પ્રતીક સમજી શકો, વૈશ્વાન અગ્નિને પણ પ્રતીક સમજી શકો, પૃથ્વીને પણ સમજી શકો. અને આવા અનેક પ્રતીકો આપી અને ભગવાને આપણા અહંકારને દૂર કરી અને બધું હું જ કરું છું એવો ભાવ બહુ સુંદર રીતે રજૂ કરેલો છે. અહીંયા સમજીએ વૈશ્વાન અગ્નિની ઉપાસના પણ થઈ શકે, ઉપાસ્યને માની શકાય. ભગવાન કહે છે હું ઈશ્વર જ સર્વદેહમાં વૈશ્વાનર છતાં જઠરાગ્નિ બની અને દેહનું તાપમાન જાળવું છું. ઇક્વિલિબ્રિયમ મેન્ટેન. આ શરીરનું તાપમાન અમુક જ રહેવું જોઈએ. શરીરનું તાપમાન ઓછું થાય તો મરી જવાય. બધા કે અલા પગ ઠંડા પડી ગયા, અલા કાંસાની વાડકી લાવો અને તળિયે ઘસો દીધેલી ચોપડી, કેમ? એટલે ઠંડો પડવો તો મુશ્કેલ. અને તાપમાન વધી જાય તો બગલમાં બરફ મૂકો, માથે પોતા મૂકો, શું થયું ભાઈ? તો ગરમ થયું. તો કે છે ભગવાન શું કે છે કે તમારા શરીરમાં રહી અને હું બધું મેન્ટેન કરું છું. બહુ સુંદર છે. શરીરનું તાપમાન જાળવું પણ છું અને કાચું પાછું ખાવાનું હોય એને બચાવવાનું કામ પણ હું જ કરું છું. મને એક નાનકડી વાત આ પ્રવચન પૂરું કરતા કરતા યાદ આવે છે કે એક હતા શેખ ને એને બે શેઠાણી. શેઠ બેઠા છે ઈંચકે અને ઘડી ઘડી પાણી મારે છે પિચકારી. અને એક શેઠાણી છે એ ખાલી લઈને ઊભી છે અને દાળમાં રોટલી ગોળી અને શેઠના મોંમાં મૂકે છે. ઈંચકો હલે છે. એક શેઠાણી ઊભી પંખો નાખે છે. એટલામાંથી દુકાનનો મુનિમ આવ્યો કે શેઠજી એક સવાલ પૂછવા આવ્યો કે દુકાનનો થોડો પ્રોબ્લેમ છે. તો કે બોલ. પણ એને
પ્રશ્ન કહેતા તો જોતા જોતા તો એમ લાગ્યું કે એક પંખો નાખે છે, હિંચકો હલે છે, એક શેઠાણી રોટલી દાળમાં બોલીને મૂકે છે. પણ પૂછને જે પૂછવું પણ સાહેબ શેઠ એમ છે દુકાનમાં એવું થયું છે ને, પણ શું થયું છે બોલને? પણ શેઠજી છે ને કે એવું છે દુકાનમાં એવું પ્રોબ્લેમ થયું છે. ભલા પણ બોલને શું થયું છે? શેઠજી એમ છે ને એમ પેલો જે પૂછવા આવ્યો ભૂલી ગયો અને પૂછવા આવ્યો કઈ અને પૂછી નાખ્યું છે. પણ બોલને શું થયું દુકાનમાં? શેઠ મને પ્રશ્ન એવો જાગે છે કે આ બંને તમારી કેમ તને શું લાગે છે? પણ શેઠજી એવું છે ને કે આ એક છે ને એ તમને પંખો નાખે છે, હિંચકો હલે છે, અને બીજી શેઠાણી છે રોટલી દાળમાં બોલી પણ તમારું મોંમાં મૂકે છે, અને તોય તમે પરસેવે રેપ કેમ? અલા કે દાળમાં રોટલી બોલીને એ મૂકીને આ પંખો નાખ પણ ચાવે છે કોણ? તારો બાપ અને પચાવે કોણ? તારો કાકો. એટલે શેઠને એવું છે હું પચાવું છું. ભગવાન કહે છે પચામી અન્નમ ચતુર્વિધમ. ભગવાન કહે છે તારે જે ખાવું ખા, 4 જ પ્રકારનું અન્ન હોય અને એ 4 પ્રકારનું જે કઈ અન્ન છે ને પચાવનાર હું જ વૈશ્વાન અગ્નિ છું. જઠરાગ્નિની અંદર બેઠો છું. પ્રાણ અને અપાન એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી જઠરાગ્નિને પ્રજ્વલિત કરું છું. શરીર ટેમ્પરેચર મેન્ટેન કરું છું. ખાવાનું પચાવું છું. અંતરાત્મા તરીકે રહું છું. આંખને રૂપને જોવાની શક્તિ આપું, કાનને શબ્દ સાંભળવાની શક્તિ આપું, જીભને સ્વાદ લેવાની શક્તિ આપું છું. હું જ છું અંદર બેઠો બેઠો કરું છું. અને આ શરીરને બીજું કઈ પણ 9 દરવાજાવાળું શહેર છે. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન ધારયન. હું કંઈ કરતો નથી, કંઈ કરાવતો નથી. અંદર રાજા તરીકે બેઠો છું 9 દરવાજા વાળા શહેરમાં. 9 દરવાજા વાળું શહેર એટલે શરીર. અને આ શરીરને 9 દરવાજા છે. નાકના 2 ખાડા છે, 2 દરવાજા. કાનના 2 કાણા છે, 4 દરવાજા. કેટલા થયા ભાઈ? બેન 2. મોઢું 1 કેટલા થયા? આંખ 2 કેટલા થયા? કે મેં ગણવામાં ભૂલ કરી ભાઈ? બરોબર છે. 2 કાનના કાણા એટલે 2 દરવાજા, 2 નાકના કાણા, 2 આંખના કાણા કેટલા થયા? મોઢું 1 કાણું કેટલા થયા? શીશ ને ગુદા કેટલા થયા? 9. 9 દરવાજા વાળા શહેરમાં પેલો રાજા તરીકે સચ્ચિદાનંદ બેઠો છે. અંદર બેઠો બેઠો કઈ કરતો નથી, કરાવતો નથી. એ છે માટે બધું ચાલ્યા કરે છે. એ કે હું પચાવું છું. હું ના હોઉં તો કશું નહીં પચે નહીં, કઈ થાય ના. પણ કયું અન્ન પચાવું છું? તો પચામી અન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારનું અન્ન. અરે હું સ્વામીજી 4 પ્રકારનું? અમે તો હોટલમાં જઈએ એટલે કે બેરા મેનુ લાવ એટલે મેનુ આવે. એ બાજુ અંગ્રેજીમાં, એ બાજુ ગુજરાતી, કેટલી ડીશ લખેલી હોય. પંજાબી ખાવાનું, મદ્રાસી ખાવાનું, ગુજરાતી ખાવાનું અને ઇટાલિયન ખાવાનું. મેનુ અંદર કેટલી બધી વેરાયટી. ભગવાન કહે છે મુખને સારું મેનુ 4 જ પ્રકારની ડીશ હોય. લે મારું મેનુ. ભગવાન મેનુ વાળે નહીં ગાડીએ ગીતામાં કે પચામી અન્નમ ચતુર્વિધમ 4 પ્રકારનું હોય. હવે મેનુ તમે બધું વાંચેલું તો આઈટમ નંબર 1 ભક્ષ્યમ, આઈટમ નંબર 2 ભોજ્યમ, આઈટમ નંબર 3 લેહ્યમ, આઈટમ નંબર 4 ચોસમ. ભૂત કરી જાય. આ મેનુ કેવું? પણ 4 પ્રકારનું કોઈ પણ જાતનું ખાવાનું હોય. ભગવાન કહે છે 4 પ્રકારનું ખાવાનું હોય. ભક્ષ્યમ એટલે જેને દાંત નથી ચાવીને ખાવાનું હોય એને ભક્ષ્યમ નામની ડીશ કહેવાય. એટલે હવે પછી હોટલમાં જઈને પેલા ઇદરાવ ક્યાંથી ભક્ષ્યમ. એ સાહેબ પાણી તો બહાર. સાહેબ મારો બેટો લપડતી વાંચને. અને આ સાચું કહું, આ બધા તમે બધા નબીરા હોટલમાં જાઓ ને એ લોકોને બહુ એટલી બધી ખબર હોય. આઈટમ કંઈ ઇટાલિયન એવું નામ હોય તમને અડધું સમજ ના પડે. અંદર ગુસગુસ ચાલતી બધા લોકો. અરે આમાં આવશે શું? પૂછને એટલે ખાઈ ભાઈ કરી પૂછાવી જાય પુત્ર મંગાઈ ગયું, મંગાય એટલે પેલો મંગાવે. એટલે કશું જ નહીં. 3 રોડનો ખુલ્લા જેવું હોય, ઉપર ડુંગળી મૂકે, ટામેટું મૂક્યો કઈ ના હોય. પૈસા ખર્ચા હોય, ઓર્ડર આપ્યો હોય, વટ મારવો એટલે ખાઈ જવું પડે. ભાવ કે ના ભાવ? ભગવાન કહે છે કે 4 પ્રકારનું ખાવાનું હોય. નંબર 1 ભક્ષ્યમ. ભક્ષ્યમ એટલે જેને દાંતથી ચાવીને નાના ટુકડા કરી આરોગવું પડે એને ભક્ષ્યમ કહેવાય. ભક્ષ્યમમાં શું શું આવે? ભાખરી આવે, રોટલી આવે, પૂરી આવે, શક્કરપારા આવે અને પેલી આપણી સુખડી આવે જેને દાંતથી ચાવીને ટુકડા કરીને ખાવાની. આઈટમ નંબર 1 ઇઝ ઓવર. આઈટમ નંબર 2 ભોજ્યમ. આ ભોજ્યમ એટલે શું હોય? તો કે છે કે જેને ચાવવાની વસ્તુ નહીં પણ જેને જલ્દીથી ગળામાં ઉતારી જવાય. આમ લસ ચાવે વગર લપ ઉતરી જાય
એવી આઈટમ નંબર 2 ભગવાનનું મેનુ ચાલે કૃષ્ણ પરમાત્માનું, એને કહેવાય ભોજ્યમ. એમાં શું આવે તો આઈસ્ક્રીમ શેક આવે અને સાવગો ના પડે, વાહ. અને આમ લહ આમ ખૂબ ઘી નાખીને શીરો બનાવે ભાઈ દાદીભાઈ, ડફ દઈને મીઠો નથી ને ભાઈ ગયો નથી. અને જો કેસર બેસર નાખી દીધા, આ બહુ મજા આવે સાહેબ, કોઈ ચાવવાની ખટપટ નહીં. અને એમ કે ભાઈ તારા દાદા ના દીધી, કેમ દાદા દોંત નથી એટલે શું કરે, ચાવવાની ખટપટ નહીં, લફાલફ ઉતારી જાય. એટલે ઘણા લોકો તમે મહેમાન થાવ, તું થાય તો શું મારે કામ તૂતરા હલાવી નાખ, એટલે ગરીબ મને તો શું હલાવી નાખ. એટલે આપણે જોવા ઉપર એ ભારી નથી કે આ ડોહાને લાખ એટલે ડોહા નહીં હલાવી નાખ, શીરો બનાવી દે. આ જે શીરો છે ને એનું કહેવાય ભોજ્યમ. ભોજ્યમની શીરો આવે, દૂધ પાક આવે, દાળ આવે, ફળોનો રસ, એવું બધું આવે. તો કે આઈટમ નંબર 3 લેહિયમ. સારી જાય આ બધી કેવી આઈટમ લેહિયમ. એટલે જુઓ, કાં તો કોઈ એવી ડીશ હોય કે દાંતથી ચાવીને ખાવાની હોય, જેને આપણે ભક્ષ્ય કહ્યું. બીજી આઈટમ છે જેને ચાવે વાળે ગળે ઉતારી જવાનું, શીરા જેવી, એ ભોજ્યમ. ત્રીજી વસ્તુ છે લેહિયમ. એટલે શું તો કે એને જીભ ઉપર મૂકતા જ ઓગળવા માંડે અને લાળ છે એ ખાવાનામાં ભળવા લાગે અને એને ચાટી પણ શકાય એવી જે વસ્તુ હોય એને લેહિયમ કહેવામાં આવે છે. અમદાવાદની અંદર જો કોઈ ગુજરાતી મહેમાન ક્યાંથી ખાપે ટપડી અને શ્રીખંડની વાળી ક્યાંય નહીં, અમુક શ્રીખંડ પત્તું થોડે ડાઈ એટલે શ્રીખંડ ખાવો તો દાંતથી ચાવના પડે. આજની નથી પણ થાય છે શું, નવા જમાની બહેનો આપણી સામે બેઠી હોય અને લપાલપ જો ચટણી હોય, શ્રીખંડ આપે, મમ્મી શું થાય તો કે નખ જતો રહ્યો અંદર, બનાવતી નખ પહેર્યા હોય, શ્રીખંડ કા લપાલપ નખે જતો રહે, શ્રીખંડ જતો રહે. તો ટૂંકમાં જે ચાટી શકાય એવા પદાર્થો હોય એને લેહિયમ કહેવામાં આવે છે. શ્રીખંડ હોય, દહીં હોય, ચટણી હોય અને પેલું રાયતું હોય, કાકડીનું રહી નાખીને બનાવી હોય અને આ ભાંગરા બધું ચાટી દે, બહુ મજા આવે, કાંઈ વાંધો નહીં. હવે છેલ્લી આઈટમ છે પચામી અન્નમ ચતુર્વિધમ. ભગવાન કહે છે 4 પ્રકારના અન્નને હું પચાવું છું. એટલે ચોથામાં સદી ચોષ્યમ. એટલે હવે દાંતથી ચાવીને કકડા પણ નહીં કરવાના, ગળે ઉતારવાનું નહીં, પણ ચૂસી અને બહાર કાઢવાની. કોઈના ઘેર ગયા રહીએ ભાઈ લીલી શાકભાજી બનાવજો કે સારું, સંતરા બધું તૈયાર, અને પછી એને પેલી ગવાર ફળી બનાવી હોય એટલે આંખે રેસા દેવા. અને અમુક લોકોની એવી ટેવ હોય ને કે ખાવા આપણે બેઠા એની બાજુ નહીં, જો આમ કાઢીને આપણે છતી હાવી અને જો સરગવાની સિંગો ચણા લોટ બનીને બનાવી હોય તો લફાલફ ખાતો થાય અને હારું મારી સામે ઢગલો એ નખો જાય દૂર કર પણ કરે નહીં અને વટ બંધ બેઠા એટલે આપણે કોઈને કહેવાનું નથી. તો ભગવાન કહે છે કે આ 4 પ્રકારની ડીશ હોય. કૃષ્ણ પરમાત્માનું 15મા અધ્યાયમાં આપવામાં આવેલું સચ્ચિદાનંદ હોટેલનું મેનુ એટલે માત્ર 4 જ આઈટમ હોય. ભક્ષમ, ભોજ્યમ, લેહ્યમ અને ચોષ્યમ. એટલે ચૂસી અને રેસા બહાર કાઢવાના. કેરીનો રસ હોય તો બહુ મજા આવે, આમ ધીરે ગુડો, પછી ડીઠું કાઢવાનું, પછી પીત બહાર કાઢવાનું અને પછી રસ પૂરો થઈ જાય એટલે પાછો ગોટલો બહાર ન લઈ, પછી ગોટલો આગળ પાછળ બધેથી એમાં છોડે નહીં. પેલું ગોટલો પતી ગયો એટલે પેલી કેરીનું છોકરું હોય અને આગળ નાખી કૂતરું કરી પછી બા આવે, અલા ભાઈ ફેંકી ના દે તો કેમ, હજુ તો આનો ફજે તો બનાવી એ છોકરા જોઈ તો ફજે તો. તો જુઓ, કેરી હોય, સરગવાની સિંગ હોય, ગવાર ફળી હોય અને આવું બધું સિંગનું શાક હોય, આ બધાને આપણે ચૂસીને ખાતા. ટૂંકમાં ભગવાન આપણા અહંકારમાંથી આપણને મુક્ત કરવાનો પ્રયાસ કરે છે કે 4 જ પ્રકારના અન્ન હોય, તમે ગમે ખાઓ પણ બચાવનાર તો હું છું, જઠરાગ્નિ થઈ અને તમારી ભીતર બેઠો છું. ભલે તમે ગમે કરતા હો, અહંકારમાં ના રહેશો, હું પચાવી નાખી. કેટલી બધી એડ આવે, નહીં પત્તા પૂજીન હરણ, પૂંછડી હરણ, આ હરણ, બીજે હરણ, અલા કસુજી ભગવાન અંદર સુખેથી બેઠો હોય તો જ આપણું ખાવાનું પચે. યાદ રાખજો, જે દાડે ખાવાનું ના પચે અપચો થયો હોય એ પરમાત્માની પૂજા નથી કરી, એટલું યાદ રાખજો. બાકી ખાવાનું પચે નહીં, પૂજા બને નહીં. તો ભગવાન કહે છે આવી રીતે 4 પ્રકારનું અન્ન હોય. અને બીજા 4 પ્રકારની બીજા સ્ટેન્ડ પોઈન્ટથી વાત કરું તો
પાર્થિવ અન્ન એ મનુષ્યનો ખોરાક છે. બીજો 4 પ્રકારના બીજું અન્ન પણ હોય. એક કહેવાય પાર્થિવ અન્ન છે જે મનુષ્યનો ખોરાક કહેવાય. અને વાયુરૂપી અન્ન છે, વાયુરૂપી અન્ન એ સર્પ આદિનો. એટલે સાપ છે, ગીડકા છે, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવમાં થતા પોલાદ બેર છે, એ લોકો હાઇબરનેશન કરે, 6 મહિના સુધી અંદર જતા રહે અને માત્ર હવા ઉપર જીવતા હોય છે. સાપ આદિ પણ 6 મહિના અંદર જતા રહે, હાઇબરનેશન કરે ગીડકાની જેમ, અને એ લોકો અંદર જ માત્ર હવા ઉપર જીવન વિતાવતા હોય છે. એવી રીતે આપ્ય એટલે પાણી પણ કેટલાક લોકોનો ખોરાક હોય, ચાતક પાણી પર પણ જીવન જીવી શકાય. એવી તેજસ એટલે પ્રકાશ પર જીવનારા પ્રાણીઓ પણ છે. એટલે જો મનુષ્યનો ખોરાક છે પાર્થિવ અન્ન કહેવાય, અને સર્પ આદિનો વાયુ કહેવાય, ચાતક આદિનો આપ્ય કહેવાય, અને બાલ ખિલ્યનો ખોરાક તેજસ એટલે પ્રકાશ થઈ અને પણ જીવતા હોય છે. આ પણ 4 પ્રકારો છે. તો આવી રીતે પરમાત્મા આપણને સુંદર વાત કરી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જે કંઈ આપણે ખાઈએ છીએ એને પચાવનાર આત્મા છે. ટૂંકમાં ભગવાને એમ કહ્યું, પૃથ્વીમાં છું, ચંદ્રમાં છું, અગ્નિમાં છું, અને આવી રીતે હું વૈશ્વાન હોવા છતાં જઠરાગ્નિ બસું છું. એટલે તું અહંકારથી મુક્ત થા, કોઈ પણ આકાર ને પ્રતીક બનાવો અને પ્રતીકની ઉપાસના કરી અને પરમાત્માની ભાવના કર. ઉપાસના પૂજા કરવાની પ્રતીકની, પણ ભાવના રાખવાની પરમાત્માની. લિંગને પ્રાપ્ત નથી થવાનું, શાલિગ્રામને પ્રાપ્ત નથી થવાનું, પણ શાલિગ્રામમાં વિષ્ણુની ભાવના કરી વિષ્ણુના સાક્ષાત્કાર કરવાના, શંકર ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાની. આવી રીતે મૂર્તિની પૂજા કરી અને અમૂર્ત પરમાત્માના દર્શન કરવાની કળા શીખવાની. અને એવી કળા શીખવા માટે, ચિત્તને શુદ્ધ કરવા માટે પ્રતિકોપાસના બીજી રીતે આપણને સમજવામાં આવી, જેથી કરી અને સૂક્ષ્મ બુદ્ધિ ન હોય અને કહેવામાં આવ્યું વિમૂઢા નાનું પશ્ચંતી જ્ઞાન ચક્ષુ ના હોય તો પણ ચિત્ત શુદ્ધ કર્યા બાદ પરમાત્માની કૃપાના પ્રિય પાત્ર થઈ અને આપણે જ્ઞાન પ્રાપ્ત કરી અને જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી. બીજો અભિગમ આપ સૌને જણાવવામાં આવ્યો, જે ગમે, જે પ્રિયકર લાગે, જે રુચિકર લાગે, જેમાં તમારો અધિકાર હોય એ પ્રાપ્ત કરી અને આત્મ સાક્ષાત્કારની દિશામાં પ્રયાણ કરજો, પ્રસ્થાન કરજો. પરમાત્મા આપ સૌને પ્રીતિનું પરમ પાત્ર બનાવે એ અંતઃકરણ પૂર્વક આવતીકાલે સવા 5:30 આવી જજો એવું મને કહેવામાં આવે છે. એટલે સુરક્ષિત જગ્યા પણ રહેશે અને દર્શન પણ રહેશે.